टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। શાનદાર તાબડતોડ જબરદસ્ત તેજી વચ્ચે આપ સૌનું સ્વાગત છે। હું યોમિકા આપની સાથે। આજની ફૂલ ગુલાબી તેજીમાં બેંક નિફ્ટીમાં સતત આપણને નવા રેકોર્ડ હાઈ બનવાની માત્ર આપણને 60 અંકની દોરી તો નિફ્ટી ફરી 2 મહિનાની ઊંચાઈ ઉપર જતો રહ્યો છે। તો હવે આ ફૂલ ગુલાબી તેજી આગળ કેટલી ગુલાબી જોવા મળશે દરેક પર આપણે ચર્ચા કરીશું, પરંતુ આવો શરૂઆત કરી આજની ટોપ હેડલાઇન્સથી। દિવસની ઊંચાઈ પર બજાર નિફ્ટી 400 પોઈન્ટ વધીને 23,850ની નજીક, તો સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો। આઈટીને છોડતા તમામ સેક્ટરમાં તેજી સાથે કારોબાર। સતત ચોથા દિવસે તેજી સાથે બેંક નિફ્ટી 7 મહિનાની ઊંચાઈ પર। બેંક નિફ્ટી 1200 પોઈન્ટ વધીને 54,400 પાર। આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંકમાં નવા રેકોર્ડ સ્તર। ફાર્મા શેરોમાં સારી ખરીદારી। સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તો ડોક્ટર રેડ્ડીઝ, બાયોકોન, મેનકાઇન્ડ ફાર્મામાં પણ 3% સુધીની તેજી। સ્મોલ કેપ અને મિડ કેપ શેરમાં આવી સારી ખરીદારી। ડિલિવરી 7% ઉછળી। વાયદા બજારના ટોપ ગેઇનર્સ તો એનટીપીસી ગ્રીન, એનબીસીસી, કેએ ઇન્ડસ્ટ્રી, વારી રિન્યુએબલ એનર્જીમાં 4% સુધીની તેજી। સારા ચોમાસાની આશાથી ફર્ટિલાઇઝર શેરોમાં રહી જોરદાર તેજી। ફેક્ટ 11% વધ્યો તો ચંબલ ફર્ટિલાઇઝર, જીએસએફસીમાં પણ 7% સુધીની તેજી। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને હવે જાણીએ કે આજની જે તેજી જોવા મળી, જે માર્કેટમાં કોઈને એક્સપેક્ટેશન નથી, અને આપણે જે લેવલો સવારે જે વાત કરીએ તો ઓપનિંગ કેપિટલમાં એ દરેક હું તમને એક વસ્તુ આજે હાઇલાઇટ કરીશ, કારણ કે આપણે જે સવારે ડિસ્કસ કર્યા હતા લેવલ એ આજે આપણને અચીવ થતા જોવા મળ્યા છે। આપણે ઓપન ઇન્ટરેસ્ટ જોયું હતું કે નિફ્ટી બેંક નિફ્ટીમાં જે લેવલ જોયા હતા દરેક આપણને અચીવ થતા જોવા મળે છે, પરંતુ હવે આજની તેજી બાદ આગળ કયો વ્યૂ રાખવો, કયો મહત્વનો સપોર્ટ છે, હવે કઈ રણનીતિ અપનાવી, દરેક પર આજે આપણે ચર્ચા કરીશું। પરંતુ આવો સૌથી પહેલાં આપણે નિફ્ટીના પોઝિશનલ વ્યૂ જોઈએ તો એની આપણે શરૂઆત કરીશું ડેઇલી ચાર્ટ। ડેઇલી ચાર્ટ આપણે જોઈએ નિફ્ટીમાં, તેમાં સારું એવું સેટઅપ હવે એમ કહીશ કે બન્યું। પહેલાં આપણને થોડું મિક્સ જોવા મળતું હતું, પરંતુ આજની કંઈક તેજી આપણને નિફ્ટીમાં સારો એવો કોન્ફિડન્સ લાવી છે। નજર કરશો તો તમે જે હાઈ હતો ફેબ્રુઆરી અને માર્ચ, ફેબ્રુઆરીનો હાઈ તમારા માટે હતો એ છે આ 22,809, એટલે કે 22,890 એ તમારા હતો, રાઈટ। એટલે કે આ જે કેન્ડલ તમારા માટે લાઈન છે, હવે ઉપરની આ જે લાઈન હતી એ તમારા માટે હતો માર્ચ મહિનાનો હાઈ। આપણે સવારે વાત કરી હતી જ્યારે આ કેન્ડલ જ્યારે બની નથી, સ્વાભાવિક છે કે જ્યારે 8:30 આપણે જ્યારે વાત કરતા ત્યારે આપણે કીધું હતું કે જો આજે 22,500ની ઉપર નિફ્ટી સસ્ટેઇન થશે તો આપણને 22,800 સુધીના પણ લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે, પરંતુ આ લેવલ આવનારા દિવસોમાં નહીં, આજે જ આપણને જોવા મળ્યા છે, કારણ કે 22,500 ઉપર સારો એવો સપોર્ટ જ આપણને મળ્યો। અને એ જ તમે નજર કરશો તો 22,871 આપણે કીધું હતું કે ઉપર તમારા માટે 22,871 સુધીના લેવલ ઓપન થઈ જશે, અને આજે તમે નજર કરશો તો નિફ્ટીમાં તમને એક્ઝેક્ટ 22,871ના જ તમને હાઈ બનતા જોવા મળે છે। એટલે કે આપણે જે વાત કરી હતી લેવલ એ અચીવ થતા આપણને જોવા મળે છે નિફ્ટીમાં। હવે વાત થશે કે સપોર્ટ કયો રાખો, તો સ્વાભાવિક છે કે હવે સપોર્ટ તમારે બહુ નીચે તમારે આવી જશે, પરંતુ આવી જ્યારે તેજી જ્યારે વન વે તેજી આવતી હોય ત્યારે સિમ્પલ છે કે તમે અહીંયા સપોર્ટ તરીકે તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ પણ તમે જોશો તો ખાસી નીચે આવી ગઈ છે 23,100। કે હવે સ્વાભાવિક છે કે જ્યાં સુધી 23,100 બ્રેક ના થાય નીચે ત્યાં સુધી આપણને એક બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીની રણનીતિ આપણને માર્કેટમાં જોવા મળશે। હવે આજે આપણે ક્લોઝિંગ કેટલા ઉપર થઈએ છીએ એ જોવાનું રહેશે, એટલે કે માની લઈએ કે આપણે 23,800 એની ઉપર આપણે જે ક્લોઝિંગ આપીએ છીએ તો 23,800 એ મેઇન સપોર્ટ તરીકે કામ કરશે, પરંતુ એની પહેલાં 23,500 છે જ્યાંથી આજે આપણને સારી તેજી જોવા મળી એ લેવલ હવે આપણને નેક્સ્ટ એક્સપાયરીમાં સપોર્ટ તરીકે કામકાજ કરતું જોવા મળશે। એટલે કે નીચેની તરફ આપણે ધ્યાન રાખીશું તો એ લેવલ છે તમારા માટે 23,500 કે જે તમારે અહીંથી સપોર્ટ રાખવાનો રહેશે। ઉપર હવે જગ્યા ક્યાં સુધી તમને જોવા મળશે તે લેવલ આજે તમારા માટે બ્લેક લાઇન છે, એ બ્લેક લાઇન આગળ તમને હું કહું તો તમારે જે 2,2500 જે જાન્યુઆરી મહિનામાં તમારો હાઈ બન્યો હતો, અને હાઈ તમારો હતો એ છે 24,200।
તમે અત્યારે છો 23,850 ઉપર, એટલે કે 24,200, એટલે કે 350 અંકની તેજી તમને અહીંયાથી હજુ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે કે સારી એવી તેજી તમને જોવા મળે. અને તમે નજર કરશો તો ઓલમોસ્ટ તમને અહીંયાથી ડબલ્યુ પેટર્નમાં ડબલ બોટમ અહીંયાથી લીધા માર્કેટે, અને એ બાદ તમને અહીંયાથી સારી એવી તેજી જોવા મળી છે. હવે આ જે લેવલ છે કે જ્યાં તમે ફરી અત્યારે આવી ગયા છો, એટલે સ્વાભાવિક છે કે અહીંયા તમને ફર્ધર સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે કે ઉપર તમને અહીંયાથી 24,200ના લેવલ છે કે જે આવનારા દિવસોમાં હવે નિફ્ટી બતાવવા માટે એમ કહી શકાય કે સક્ષમ છે. બેંક નિફ્ટી અત્યારે સારી એવી તેજીમાં હતું, નિફ્ટી ક્યાંક ને ક્યાંક થોડું ડગમગ બચાવતું હતું, પરંતુ હવે નિફ્ટીમાં પણ એ તેજીનો રંગ આજે આપણને જોવા મળ્યો છે. અને જે રીતે આપણને 0.5% તેજી ઓલમોસ્ટ તમે નજર કરશો 450 અંકની તેજી તમને નિફ્ટીમાં જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે નિફ્ટીનો પણ રંગ આપણને થોડો મજબૂતીનો જોવા મળી રહ્યો છે. આવો વીકલી ચાર્ટ જોઈએ. વીકલી ચાર્ટમાં પણ આપણે જોઈએ તો સવારે આપણે વાત કરી હતી કે 23,800 જેની ઉપર આપણે વીકલીમાં ક્લોઝિંગ જોઈએ છે. અને આજે આપણને ક્યાંક ને ક્યાંક ચાન્સીસ છે કે મળશે. જો 23,800 ની ઉપર આપણે સવારે વાત કરી હતી કે આપણે આ જે લાઇન છે બ્લુ, કે જેની ઉપર જો આપણને ક્લોઝિંગ આવે તો વેલ એન્ડ ગુડ છે. કારણ કે આમાં તમે જોશો તો ડબલ બોટમમાંથી સપોર્ટ બાદ હવે આ જે એક લેવલ છે કે જ્યાંથી તમે નીચે આવ્યા હતા, હવે ફરી તમે ત્યાં આવી ગયા છો. એટલે કે જો આની ઉપર તમને વીકલી ક્લોઝિંગ આવશે તો તમારા માટે આ લેવલ જે ઓલરેડી આપણે વાત કરી કે આપણને 2025માં જે 24,200 છે પહેલાં આ લેવલ, અને જે બાદ તમારા માટે નવેમ્બર મહિનાના તમારા જે હાઈ હતા એ છે 24,800. એટલે કે જો તમે પહેલો તમારા માટે લેવલ જશે ડેઇલી ચાર્ટ પ્રમાણે એ છે 24,200. 24,200 પણ જો તમે સસ્ટેન કરો છો, ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપો છો, તો તમને અહીંયાથી 24,800 સુધીના જો લેવલ જોવા મળી શકે. એટલે કે અહીંયા આપણને ડેઇલી ચાર્ટ પ્રમાણે હજુ પણ 350 અંકની અને વીકલી ચાર્ટ પ્રમાણે 1,000 અંકની આપણને એથી તેજી નિફ્ટીમાં જોવા મળી શકે છે. કારણ કે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટી નવા રેકોર્ડ હાઈ નજીક પહોંચી ગયો છે. એટલે હવે નિફ્ટી પણ ક્યાંક ને ક્યાંક આગે કૂચ આપણને બતાવતું જોવા મળશે. એટલા માટે હવે આગળ આપણે 24,200 અને 24,800 આ બે લેવલ છે કે જેની ઉપર ફોકસ કરીશું. અને નીચેની તરફ 23,500 જે સ્ટ્રોંગ સપોર્ટ આપણે રહેશે. રાઈટ, આ વાતથી આપણે વીકલી આવો હવે નજર કરીએ આપણે અહીંયાથી 15 મિનિટનું સેટઅપ. 15 મિનિટમાં તમે જોશો તો ઘણો ઇન્ટરેસ્ટિંગ તમને આજે અહીંયાથી કારોબાર જોવા મળે. એક ટાઈપ એવું લાગશે કંઈક કંઈક આપણને અહીંયાથી કંઈક ચીતર્યું હોય ને આજે માર્કેટમાં એવું આપણને જોવા મળશે. કારણ કે તમે નજર કરો તો વન વે તમને આજે એક જ જેવી કેન્ડલ તમને જોવા મળી છે. એક થોડીક લાલ કેન્ડલ જોવા મળી, બાકી દરેક કેન્ડલ સારી એવી ખરીદારી તમને બતાવી છે. તમે આગલા દિવસે જોશો તો 2-3 દિવસથી થતું શું હતું, એક કન્સોલિડેશન માર્કેટમાં જોવા મળતું હતું. આજે તમે ગઈકાલે તમે જોશો કન્સોલિડેશન થયું, આજે કન્સોલિડેશન થોડુંક જોવા મળ્યું, ઓલમોસ્ટ 1.5-2 કલાક તમને કન્સોલિડેશન જોવા મળ્યું. પરંતુ જે બાદ જે તમને સારી એવી તેજી જોવા મળી છે અને વન વે, અને ઇવન જે સિગ્નલ જે હતું ખરીદીનું એ સવારે તમે નજર કરો તો આ ઇનસાઇડ બાર ઓલરેડી ત્યાં તમને બની ગયો હતો. અને એટલા માટે જ આ જે રેન્જ હતી જે મેં સવારે પણ વાત કરી હતી કે જે 23,400 એની ઉપર જો સસ્ટેન થશે તો સ્વાભાવિક છે કે આપણને એથી સારી એવી તેજી જોવા મળી શકે છે. અને એક્ઝેક્ટલી તમને એ થતું જોવા મળ્યું છે. અને નજર કરો તો તમને અહીંયાથી ન્યૂનતમ સ્તર તમારો હતો 23,298. 23,298 તમે બનાવી અત્યારે ઓલમોસ્ટ 23,871. એટલે કે ઓલમોસ્ટ તમને 550 થી 600 અંકની તેજી તમને માત્ર એક દિવસમાં નિફ્ટીએ બતાવી છે. એટલે એ જ આપણને કંઈક ને કંઈક કોન્ફિડન્સ આપણને એથી બતાવી રહ્યો છે નિફ્ટી કે સારી એવી તેજી હજુ પણ આગળ બતાવવા માટે સક્ષમ છે. અને તમે હવે જોશો તો આપણને 15 મિનિટમાં જે સપોર્ટ આવી રહ્યો છે એ છે 23,742 23,742 કે જે તમારે અહીંયાથી સપોર્ટ તરીકે ધ્યાન રાખવાનું રહેશે. કારણ કે જ્યાં તમારી આવશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે કે આવતીકાલે રજા છે, 3 દિવસની રજા બાદ તમે જ્યારે સોમવાર આવશો 23,742 એ લેવલ છે. જે બાદ આ તમારે 23,465 એટલે કે ઓલમોસ્ટ 23,500 જે આપણે ઓલરેડી વાત કરી કે જ્યાં ઓપન ઇન્ટરેસ્ટનો પણ સપોર્ટ છે, જેવો તમને ચાર્ટ પર પણ બતાવીશ. તો આ વાતથી આપણે ઓવરઓલ ડેટાની કે નિફ્ટીમાં હવે સ્ટ્રોંગ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. આવો નજર કરીએ ઓવાઈ ડેટા આપણને શું સંકેતો આપી રહ્યા છે. તો નિફ્ટી ઓવાઈમાં તમે નજર કરશો તો હવે અહીંયા નજર કરો, આજે સારી એવી તેજી તમને જોવા મળી. આ કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો. જે રીતે માર્કેટમાં તમને વન વે તેજી આવી એની પાછળનું કારણ આ તમને જોવા મળી રહ્યું છે. નજર કરો 23,300 જ્યાં તમે આજે લો બનાવ્યા, સારા એવા પુટ રાઇડર્સ આવ્યા, કોન્ફિડન્સ આવ્યો. ત્યાંથી થોડાક આગળ તમે આવ્યા 23,400 ઉપર, ત્યાં પણ સારી એવી સપોર્ટ મળ્યો. નજર કરો કોલ રાઇડર્સ એટલો કોન્ફિડન્સ નહોતો તમને, ત્યાં પુટ રાઇડર્સે સારી પોઝિશન બનાવી. પછી થોડાક આગળ આવ્યા તો 23,500 કે ના અમે પણ સપોર્ટ આપીશું. ત્યાંથી તમે આગળ આવ્યા 23,600 ઉપર પણ તમે જો કોલ રાઇડર્સ કરતાં પુટ રાઇડર્સ વધારે છે, એમણે પણ કોન્ફિડન્સ આપ્યો. એ જ રીતે તમને 23,700 અને 23,800 દરેક સ્ટ્રાઇક રેટમાં તમને અહીંથી સારી ખરીદારી જોવા મળે. એટલે કે 23,300 થી 23,800 દરેક 100 પોઈન્ટે તમને નવા અહીંથી એડ ઓન થતા જોવા મળ્યા પુટ રાઇડર્સ. અને એ જ કારણથી વન વે તેજી તમને આજે નિફ્ટીમાં જોવા મળી છે. અને નજર કરો તો અહીંથી પુટ જે કોલ રાઇડર્સ છે એમનો કોન્ફિડન્સ માત્ર તમને 24,000 ઉપર અને થોડુંક તમને અહીંથી 23,800-850 ઉપર જોવા મળ્યો. અને એ જ કારણથી અત્યારે તમે 23,850 ઉપર જાઓ, કારણ કે કોલ રાઇડર્સ પુટ રાઇડર્સ હવે ત્યાં થોડું મિક્સ કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે વન વે તેજી આવી એટલે સ્વાભાવિક છે હવે આગળ આપણે ના જઈએ તો પણ વાંધો નથી. હવે આજનું મહત્વનું શું રહેશે, ડે હાઈ ઉપર તમારે ક્લોઝિંગ.
ડે હાઈ ઉપર જો તમે ક્લોઝિંગ થશો તો મતલબ અહીંયાથી ક્યાંક ને ક્યાંક આપણને માર્કેટમાં થોડીક સોરિટી મળતી જોવા મળશે કે જેના કારણે તમે સોમવાર ત્યારે પણ સારી એવી તેજી સાથે ઓપનિંગ થતું જોવા મળી શકે. 3 દિવસે સ્વાભાવિક છે કે ગ્લોબલ ચિંતા થોડીક છે, ત્યાં પણ જો ક્યાંક ને ક્યાંક વાર્તાલાપ થવાની શરૂઆત થવા તૈયારી છે. જો વાર્તાલાપ થઈને ક્યાંક ને ક્યાંક યુએસ ચાઇના વચ્ચે જો અહીંયાથી તણાવ ઓછો થયો તો સ્વાભાવિક છે કે આપણે ડાયરેક્ટ 24,000ની ઉપર પણ સોમવારે ઓપન જઈએ તો એ નવાઈ નહીં કહેવાય. એટલા માટે સ્વાભાવિક કે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. નજર કરીએ ઓઆઈ ચેન્જ કે આજે તમે જોશો તો કઈ રીતે તમને એ બિલ્ડઅપ થતો જોવા મળે છે. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો આજે સારું એવું પુટ રાઇડર્સ છે કે જેમણે એડ ઓન થયું છે 23,800 ઉપર 2.5 કરોડ પુટ રાઇડર્સ આવ્યા. નજર કરો અહીંયા તમે 23,750, 700 દરેક સ્ટ્રાઇક રેટ ઉપર તમને પુટ રાઇડર્સ કોન્ફિડન્સ બનાવ્યો છે. કોલ રાઇડર્સ માત્ર 23,800 અને 850 ત્યાં થોડો કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ આવ્યો. બાકી આગળ તમે નજર કરો કોઈ જગ્યાએ કોલ રાઇડર્સનો કોન્ફિડન્સ જોવા નથી મળ્યો. એટલે કે આજે પુટ રાઇડર્સે આપણને બાજી મારી દીધી છે એમ કહી શકાય. આ વાત થઈ આપણે આ એક્સપાયરીની. પરંતુ હવે જ્યારે આપણે નેક્સ્ટ સોમવાર આવીશું એટલે નવી એક્સપાયરી હશે, એટલે નવી એક્સપાયરીનો ડેટા શું કહી રહ્યા છે એ જોઈએ. તો નેક્સ્ટ એક્સપાયરીનો આપણે ઓઆઈ ડેટા હું તમારા માટે નિફ્ટીનો જ લઈને આવીશ કે એમાં તમે નજર કરો. મેં તમને કીધું 23,500 જે સપોર્ટ છે એ નજર કરો. 23,500 છે કે જ્યાં તમારા માટે ઓલમોસ્ટ 75 લાખ પુટ રાઇડર્સ છે. એટલે હેવી તમને એથી સપોર્ટ મળવાનો છે. એની નીચે નજર કરશો 23,400 ઉપર પણ સપોર્ટ છે અને 23,300 ઉપર પણ સપોર્ટ છે. એટલે સપોર્ટ આપવા માટે તમારા માટે 3 અહીંયા છે. હવે આગળ અવરોધ તમે જોશો તો ડાયરેક્ટ માત્ર 24,000 છે. એટલે એ જ કારણથી જો તમે અત્યારે 23,860 છો ઓલમોસ્ટ ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યો છો, ચાન્સીસ છે કે હજુ પણ આપણી પાસે અહીંયાથી ઓલમોસ્ટ 51 મિનિટ છે, કદાચ તમને 24,000 તરફની આગેકૂચ આજે પણ જોવા મળી શકે. પરંતુ ઇન બિટવીન ક્યાંય અહીંયાથી તમને અવરોધ નથી, જે બેટર છે માર્કેટ માટે. એટલે કે નીચેની તરફ 23,500 એ સ્ટ્રોંગ સપોર્ટ રહે છે. ઉપરની તરફ માત્ર 24,000 એક અવરોધ છે. જો એને ક્રોસ કરશો તો તમને અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી શકે, કારણ કે એટલો બધો અવરોધ ખાસ અહીંયા જોવા નથી મળતો. ડાયરેક્ટ 24,200 છે કે જ્યાં માત્ર તમને 20-25 લાખના કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ નેક્સ્ટ એક્સપાયરીનો ઓઆઈ ડેટા પણ આપણને વ્યૂ પોઝિટિવ જ કહી રહ્યો છે. આ વાત થઈ નિફ્ટીની, રાઈટ. હવે નિફ્ટીની વાત થઈ, પરંતુ હવે સાથે આપણે વાત કરીએ કે બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો અહીંયાથી સેટઅપ ઘણો ઇન્ટરેસ્ટિંગ બન્યો છે. પરંતુ બેંક નિફ્ટીનો જે સેટઅપ સમજીએ એની પહેલાં ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે જાણવા ટ્રાય કરીએ કે બેંક નિફ્ટીમાં જે સેટઅપ બન્યું છે નવા રેકોર્ડ આઈની નજીક છે તો એ તેજી આપણને ક્યાં જઈને અટકશે દરેક પર આપણે વાત કરીએ. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીનું આપણે ચાર્ટ સમજીએ. ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, મજબૂતી જોવા મળી રહી છે, ચાહે ડેઇલી ચાર્ટ હોય, વીકલી ચાર્ટ હોય કે 15 મિનિટ હોય. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીનું સેટઅપ. બેંક નિફ્ટીનું સેટઅપ તમે જોશો તો ઓલરેડી ત્યાં તમે 7 મહિનાની ઊંચાઈ ઉપર છો. એટલે કે 7 મહિના પહેલાં ઉપર ત્યારે તમે જોશો તો 54,467 એનો તમે ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, રાઈટ. હવે 54,467ના હાઈ બાદ આજે તમે નજર કરશો તો ત્યાં તમને 54,407 માત્ર 60 અંકની દૂરી તમને અહીંયા જોવા મળી છે. આ ત્યાંમાં નજર કરશો તો તમે ઓલમોસ્ટ ત્યાં તમે હાઈ ઉપર હતા ત્યાંથી તમે આજે વટાવી દીધો છે. આ તમારો જે છે ડિસેમ્બરનો છે, પરંતુ તમારે જે હાઈ બન્યા તે ઓલમોસ્ટ સપ્ટેમ્બર આજુ બન્યા હતા. સપ્ટેમ્બર બાદ તમે આજે સારી એવી તેજી બનાવી છે. હવે આ જે લેવલ હતું એ મેં તમને સવારે કીધું હતું. સવારે આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે આપણે આ લેવલ ઉપર અહીંયા જ્યારે હતા ત્યારે આપણે કીધું કે 53,000નું એક લેવલ છે એ ઘણું મહત્વનું છે. જો 53,000 આજે બ્રેક નહીં થાય અને ત્યાંથી સપોર્ટ મળ્યો તો આપણને આજે 53,800 લેવલ જોવા મળી શકે છે. એ આપણે ઓલરેડી વાત કરી હતી તો 53,800 આપણે આવી ગયું. જે બાદ આપણે વાત કરીએ જો 53,800 પણ સસ્ટેન થયું તો આપણને નવા રેકોર્ડ હાઈ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. પરંતુ એ આજે આપણને ક્યાંક ને ક્યાંક આજે જ મળી કેમ પણ માની શકાય, કારણ કે 60 અંકની દૂરી રહી છે. એટલે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની નજીક આપણે બેંક નિફ્ટીમાં પણ કારોબાર આવી ગયો છે. એટલે સારી એવી તેજી તમને જોવા મળી છે. નિફ્ટીમાં તમે જોશો તો તમારો જે ફેબ્રુઆરી અને માર્ચનો જે હાઈ હતો એટલે કે અહીંયા તમે કારોબાર કરી રહ્યા હતા, પરંતુ બેંક નિફ્ટીમાં તમે ક્યાંય દૂર જતા રહ્યા છો. તમે ઓલ ટાઈમ હાઈની ઓલમોસ્ટ નજીક જતા રહે છો. એટલે કે વ્યૂ પોઝિટિવ છે, કારણ કે એની પાછળના ઘણા બધા સેન્ટિમેન્ટ મેં તમને સવારે પણ આપણે વાત કરી હતી કે વ્યાજ દર છે કે જેમાં ક્યાંક ને ક્યાંક 50 બેઝિસ પોઈન્ટની એક્સપેક્ટેશન છે. રિટેલ મોંઘવારી આપણે કાબૂમાં આવી છે. એટલે એ બધા કારણે ક્યાંક ને ક્યાંક જે ફાઇનાન્સ સેક્ટર અને બેન્કિંગ સેક્ટર એ સારું એવું લીડ કરી રહ્યા છે માર્કેટને. અને એ જ કારણથી તમે જુઓ તો બેંક નિફ્ટીમાં આજે આપણને નોન સ્ટોપ તેજી જોવા મળી છે. ઇવન તમે ખાલી છેલ્લા 4 દિવસની પણ તેજી જોશો ને તો તમે 50,600 ઉપર હતા. 50,600 પછી તમે 54,400 એટલે કે ઓલમોસ્ટ 3800 પોઈન્ટની તેજી તમને બેંક નિફ્ટીમાં માત્ર 4 સેશનમાં જોવા મળી છે. અને એ જ ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ બતાવી રહ્યો છે કે ગ્લોબલ પરિસ્થિતિ કરતાં આપણી પરિસ્થિતિ ખાસી બેટર આપણને જોવા મળી રહી છે. હવે લેવલ કયા ધ્યાન પર રાખવા એની ઉપર વાત કરીએ તો લેવલમાં સ્વાભાવિક છે કે આજે તમે 54,300 ઉપર આજુબાજુ તમે કારોબાર કરી છો. 54,350 આ તમારી જે લાઈન હતી એને તમે લેવલ લઈ લો, એટલે કે એ તમારા માટે થશે 53,800.
53,800 એક સપોર્ટ તરીકે કામ કરશે. જ્યાં સુધી એ બ્રેક ના થાય ત્યાં સુધી કોઈ ચિંતા નથી. અને એની નીચે પણ મહત્વનો એક સપોર્ટ રહેશે, જે આજે આપણે વાત કરી હતી સવારે, એ પણ 53,000, એટલે કે 53,000 તમારા માટે બીજો સપોર્ટ રહેશે. એટલે કે પહેલા તમારા માટે 53,800 અને એની નીચે 53,000. આ બે સપોર્ટ જ્યાં સુધી જળવાઈ રહે, આપણને બેંક નિફ્ટીમાં બાય ઓન ડીપ રણનીતિ આમાં પણ જોવા મળી શકે છે. એટલે કે સારી આપણને ઘટાડે ખરીદારી આપણને અહીંથી જોવા મળી શકે છે. એટલે ઉપર તો સ્વાભાવિક છે કે થોડીક તેજી આવશે તો આપણને નવા 52 ખાઈ બનતા આપણને બહુ જલ્દી જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે ડેલી ચાર્ટમાં. એક વખત આવો આપણે વીકલી ચાર્ટ જોઈએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો સેટઅપ ઘણું પોઝિટિવ અહીંયા પણ જોવા મળશે. તો નજર કરો, સવારે મેં તમને કીધું હતું કે 53,800, જ્યાં વીકલી ચાર્ટમાં બે વખત તમને કરેક્શન આવી તો અવરોધ આવ્યો હતો. અહીંયા તમે સૌથી પહેલાં જ્યાં તમે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા, ઓલ ટાઈમ હાઈ બનાવીને ક્લોઝિંગ તમે 53,800ની ઉપર નહોતું આપ્યું, પરંતુ તમે બીજી વખત તમે ત્યાં ટચ કરવાનો પ્રયત્ન કર્યા ડિસેમ્બર મહિનામાં 53,800, અને ત્યાંથી પણ તમે જો અહીંયા એક વખત અવરોધ આવે, બીજી વખત તમે અહીંયાથી નીચે આવે, પરંતુ આજે તમે ક્યાંક ને ક્યાંક એની ઉપર ક્લોઝિંગ આપવા જઈ રહ્યા છો. એટલે કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. કારણ કે તમે જ્યારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા ત્યારે પણ 53,800 ઉપર તમે ક્લોઝિંગ નહોતું આપ્યું, અને તમે જુઓ તો ડિસેમ્બરમાં જ્યારે તમે ફરીથી એટેમ્પ કર્યા ત્યારે ક્લોઝિંગ 53,800 નીચે આવ્યું, પરંતુ આજે આપણને 53,800ની ઉપર ક્લોઝિંગ મળવાના ચાન્સીસ છે. એટલે કે હવે વ્યૂ વધારે પોઝિટિવ આપણને બેંક નિફ્ટી માટે થતો જોવા મળી શકે છે. અને એટલા જ કારણથી હું નિફ્ટીની સાથે તો આપણે હતો જ પહેલાં, પણ હવે અત્યારે બેંક નિફ્ટી પર છે કે જે આમાં વ્યૂ વધારે પોઝિટિવ આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે સાથે આપણને બેંક નિફ્ટી છે કે જેમાં વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે. આ એટલા માટે જ મેં વીકલી ચાર્ટ બતાવ્યો, કારણ કે બે વખત તમને ઓલરેડી કરેક્શન આવ્યું હતું, ત્રીજી વખત તમને નથી મળી રહ્યું, ઉપર ક્લોઝિંગ મળી રહ્યા છે, જેના કારણે આપણને જે તેજીનું કન્ફર્મેશન છે આપણને ડેઇલી ચાર્ટની સાથે વીકલી ચાર્ટમાં પણ મળી રહ્યું છે. 15 મિનિટનો ચાર્ટ લઈને આવો, 15 મિનિટમાં નજર કરીએ. 15 મિનિટમાં તમે નજર કરશો તો એમાં પણ તમને સેમ નિફ્ટીની જેમ વન વે તેજી જોવા મળી છે. નજર કરો, અહીંયા તમે ઓપન થયા, ઓપન બાદ તમે અહીંથી એક વખત કન્સોલિડેશન બતાવ્યું, જે નિફ્ટી પણ બતાવ્યું હતું, જે બાદ સારી એવી તેજી તમને અહીંથી જોવા મળી. અહીં તમને માત્ર 2 ટીક જોવા મળી છે રેડ, બાકી દરેક કારોબારમાં તમે નજર કરો તો સારી એવી વન વે તેજી તમને અહીંયા પણ જોવા મળી છે. તમે આજે ઓલમોસ્ટ લો બાજુ નીચે હતા, તમે ઓલમોસ્ટ 53,100 આજુબાજુ તમારા બેંક નિફ્ટીના એક્ઝેક્ટ તમને કહું તો 53,084, અત્યારે તમે હાઈ બનાવે 54,407. એટલે કે ન્યૂનતમ સ્તરથી 1300 અંકની રિકવરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. અને એ જ આપણને કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ છે, કારણ કે HDFC બેંક, ICICI બેંક બંનેમાં નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. હવે ત્રીજો સ્ટોક છે કે જે મારો આને સપોર્ટ આપવો છે તો એ છે SBI, એટલે કે સરકારી બેંક. સરકારી બેંક ક્યાંક ને ક્યાંક હવે વધવાના શરૂ થયા છે, પરંતુ SBI છે કે જેના ઓલ ટાઈમ હાઈથી હજુ પણ આપણને 18થી 20% રેશિયો છે કે જે હજી 18થી 20% દૂર છે. એટલે ચાન્સીસ છે કે ત્યાં હવે એની જે તેજી છે આપણને જોવા મળી શકે અને જે આપણને બેંક નિફ્ટીને સપોર્ટ આપી શકે છે. એટલે કે અહીંયા ટ્રેન્ડ પોઝિટિવ છે. હવે 10 EMI આપણે જોઈશું તો આપણને અહીંથી જોવા મળી છે 54,121, અને 50 EMI આપણને 15 મિનિટમાં આવે છે 53,236. એટલે આપણે અત્યારે એઝ ઓફ નાવ છે કે 54,121, 54,000 ઉપર આપણે ક્લોઝિંગ આપીશું તો 54,000 છે કે જે પુટ રાઇટર્સ આપણને સપોર્ટ આપશે, એ પણ આપણે જાણીએ. તો આવો OI ડેટા જોઈએ. OI ડેટામાં તમે નજર કરશો તો હવે સૌથી વધારે સપોર્ટ જો તમને મળશે તો OI ડેટામાં એ તમારા માટે છે 54,000, રાઈટ. ત્યાં કોલ રાઇટર્સ હજુ પણ થોડાક વધારે છે, પરંતુ સામે પુટ રાઇટર્સ છે કે જેમણે આજે કોન્ફિડન્સ બતાવ્યું છે. હવે આગળ તમે નજર કરશો તો 54,500, તમે આજે ઓલમોસ્ટ 54,400 આજુબાજુ અહીંયા તમે હાઈ બનાવ્યા. 54,500 છે કે જ્યાં અવરોધ છે થોડોક, એટલે કોઈ કારણસર જો તમારે નવી તેજી કરવી હશે તો 54,500 છે, એને ઉપર તમારે ક્લોઝિંગ જોઈશે. જેની ઉપર તમે ક્લોઝિંગ આપશો તો તમારા માટે 55,000 સુધી નોન સ્ટોપ વિથઆઉટ બ્રેક તમને અહીંથી તેજી જોવા મળી શકે, કારણ કે ઇન બિટવીન અહીંયા કોઈ જગ્યાએ તમને અહીંથી અવરોધ નથી. એટલે કે ડાયરેક્ટ તમને 54,500 બાદ 55,000ના લેવલ જોવા મળી શકે છે. 54,000 છે આપણે એક તો મેઇન આ લેવલ સસ્ટેન કરવાનું રહેશે, એટલે કે આ લેવલ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થાય તો એક વખત 53,500 છે કે જ્યાં સપોર્ટ મળવા માટે રેડી છે, પરંતુ 54,000 ઉપર ફોકસ કરીશું. 54 સસ્ટેન થાય તો 54,500 અને 54,500 ઉપર આપણને 55,000, આ બે લેવલ છે કે જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આપણને વ્યૂ OI ડેટા પ્રમાણે પણ બેંક નિફ્ટીનો પોઝિટિવ જોવા મળે છે. OI ચેન્જ જોઈએ, આજે જે તેજી આવી એમાં કઈ જગ્યાએ પોઝિશનમાં કોન્ફિડન્સ આવ્યો, કઈ જગ્યાએ કોન્ફિડન્સ જોવા મળ્યો છે. નજર કરો, સૌથી પહેલાં 55,000, જ્યાં કોલ રાઇટર્સે પોઝિશન ઓછી કરી છે. એટલે આ લોકો માની રહ્યા છે કે અહીંયા બેંક નિફ્ટીમાં 55,000 લેવલ આવી શકે છે. એ જ કારણે તેઓ પોતાની પોઝિશન અહીંયા હટાવી રહ્યા છે. બીજું અહીંયા તમે નજર કરો 53,500 પર પણ પોઝિશન હટી છે. સ્વાભાવિક છે કે એ લેવલથી આપણે ઓલમોસ્ટ 900 પોઈન્ટ ઉપર છે, એટલે ત્યાં કોન્ફિડન્સ ખોવામાં આવ્યો છે. 54,000, 53,500, જ્યાં સૌથી વધારે પુટ રાઇટર્સ આજે બિલ્ડ ઓન થયા છે.
54,000 ઉપર તમે નજર કરશો તો આજે ઓલમોસ્ટ 5.5 લાખ અને સામે તમે 53,500 ઉપર નજર કરો ત્યાં 5.5 લાખ પુટ રાઇટર્સ કોન્ફિડન્સ આવ્યો છે. કોલ રાઇટર્સ આજે માત્ર કોન્ફિડન્સ આવ્યો તો એ છે 54,300 અને 54,200. આ બે સ્ટ્રાઇક છે કે જેમાં થોડીક પોઝિશન કોલ રાઇટર્સ એડ ઓન કરી છે. બાકી તમે દરેક જગ્યાએ નજર કરો કોઈ જગ્યાએ કોલ રાઇટર્સનો એટલો કોન્ફિડન્સ જોવા નથી મળ્યો. ડાયરેક્ટ તમને અહીં જોવા મળશે તે છે 55,000ની ઉપર, એટલે કે ઇન બિટવીન અહીંયા તમારા માટે જગ્યા તેજી માટે ઓપન છે. સપોર્ટ આપવા માટે તમારા માટે 54,000 છે, 53,500 છે, જ્યાં તમને સ્ટ્રોંગ સપોર્ટ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. એટલે આપણે વાત થઈ ગઈ નિફ્ટી, બેંક નિફ્ટી. હવે આપણે જ્યારે લોંગ વીકેન્ડમાં જઈ રહ્યા છીએ ત્યારે સારી વસ્તુ એ છે કે તમે સપ્તાહનો અંત થઈ રહ્યો છે પરંતુ સાથે સાથે મંદીનો પણ અંત થઈ રહ્યો છે એવું કહી શકાય. કારણ કે તમે નિફ્ટીમાં જોશો તો તમે 2 મહિનાની ઊંચાઈ ઉપર અને બેંક નિફ્ટીમાં 7 મહિનાની ઊંચાઈ ઉપર તમે આવી ગયા છો. હવે મહત્વના લેવલ આપણે જેમ વાત કરી 23,800 અને 23,500 બે સ્ટ્રોંગ સપોર્ટ નિફ્ટી માટે. બેંક નિફ્ટી આપણે ઓલરેડી વાત કરી કે 54,000 અને 53,500 આ બે સપોર્ટ છે કે જે આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. આ બે સપોર્ટ જ્યાં સુધી જળવાઈ રહે ત્યાં સુધી નોન સ્ટોપ આપણને તેજી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી શકે છે. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે એ પણ જાણીશું. એક્સપર્ટ જોડાશે એમની સાથે જાણીએ કે આ તેજીમાં કઈ જગ્યાએ ખરીદીનો મોકો મળે છે. દરેક પર વાત કરીએ આવો એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો સારી એવી તેજી તમને અહીંથી જોવા મળી રહી છે. નજર કરો તો 23,400 તેમને સારા એવા સપોર્ટ તમને મળ્યો. તમે જોશો તો ક્યાંક ને ક્યાંક 24,000 તમને છે કે લેવલ હવે અહીંયાથી મેઇન વોચઆઉટ કરવાનું છે. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો કે 23,800ની ઉપર, એટલે કે 23,800 જો અહીંથી સચ હોય તો સારી એવી તેજી તમને જોવા મળી શકે છે. સાથે તમે નજર કરો તો બેંક નિફ્ટી તમારા માટે છે કે અહીંયા આપણને ક્યાંક ને ક્યાંક નવા રેકોર્ડ હાઈની નજીક છે. હજી માર્કેટ બંધ થવામાં થોડો ટાઈમ છે એ પણ આપણે જાણીશું કે શું આ નવા રેકોર્ડ હાઈ આજે આપણને જોવા મળી શકે છે. પરંતુ એ બધા વચ્ચે બ્રોકરેજ હાઉસ તરફથી આપણને ઘણા બધા રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે. તો કયા કયા બ્રોકરેજ હાઉસ તરફથી કઈ જગ્યાએ ખરીદીની સલાહ આપવામાં આવી છે, ક્યાં વેચવાની સલાહ આપવામાં આવી છે, દરેક પર આપણે નજર કરીએ. આવો અમારા સહયોગી યસ અમારી સાથે જોડાઈ ગયા છે. યસ, જણાવો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે, કઈ કઈ જગ્યાએ ફોકસ કરવામાં આવ્યું છે? યસ, બિલકુલ, બહુ જ મેજર અપડેટ્સ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં તો વિપ્રોના જે પરિણામો આવ્યા હતા તેને લઈને જે ખાસ રિપોર્ટ સામે આવ્યો છે તેના પર નજર કરી રહીશું. મલ્ટિપલ રિપોર્ટ્સ બાદ મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ પેન્ડિંગ હતો જે પણ હવે આપણને અત્યારે ફિલહાલ સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે, જેમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ તેમના તરફથી એટલી કંઈ ખાસ અપેક્ષા નથી વિપ્રો પર. એટલે બ્રોકરેજ રિપોર્ટમાં સૌથી પહેલાં વિપ્રો તમે જુઓ છો અંડરવેટના તેમણે રેટિંગ આપી રાખ્યા છે. તેઓ અહીંયાથી ખાસ કહી રહ્યા છે કે તેમના લક્ષ્ય જે છે તે 265 હોવા જોઈએ. તેમનું એવું કહેવું છે કે અનુમાનથી નબળા પરિણામ છે અને બેઝિકલી તેમનું એવું પણ કહેવું છે કે ગાઈડન્સ છે તે ન્યૂનતમ સ્તરો આસપાસ જ પરિણામ બતાવતા જોવા મળી રહ્યા છે. એટલે ગાઈડન્સથી પણ તેઓ ખુશ નથી અને પરફોર્મન્સથી પણ તેઓ ખુશ નથી. એટલે અલ્ટિમેટલી તેઓ કહી રહ્યા છે કે અહીંયા હજુ અંડરવેટ રહેવું જોઈએ વિપ્રો માટે થઈને. તેઓ અહીંયા ખુશ નથી અને 265ના તેમને ટાર્ગેટ્સ જે છે તે અહીંયાથી ખાસ આપી રાખ્યા છે. તો આ એક મેજર અપડેટ. નેક્સ્ટ રિપોર્ટ તમારા સ્ક્રીન પર લઈને આવીશું કે જેમાં તમને જોવા મળશે મેટલ સેક્ટર પર મલ્ટિપલ રિપોર્ટ્સ આવ્યા છે. સૌથી પહેલાં જુઓ તમે મોર્ગન સ્ટેનલી તરફથી ટાટા સ્ટીલ પર રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેઓ અહીંયાથી ખાસ અંડરવેટનું રેટિંગ આપી રહ્યા છે પણ 125ના ટાર્ગેટ્સ છે. નેક્સ્ટ તમને કેમ કે ઘણી બધી મેટલ કંપનીઓ પર એક સાથે મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ છે. ઇક્વલ વેટ રેટિંગ તેમને કોલ ઇન્ડિયા પર આપ્યું છે. અહીંયાથી ખાસ 450 ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ જોવા મળશે. તો આ એક રિપોર્ટ તમે ખાસ ધ્યાન પર રાખો. JSPL પર ઇક્વલ વેટ રેટિંગ આપ્યું છે. 900ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. તો આ એક રેટિંગ તમે ખાસ ધ્યાન પર રાખો. પછી JSW સ્ટીલ પર ઇક્વલ વેટના 1000ના ટાર્ગેટ્સ માટે થઈને પણ એક સલાહબંધી જોવા મળેલી છે તેમના તરફથી. રિપોર્ટમાં સેલ પર કહેવામાં આવ્યું છે કે 90 રૂપિયાના ટાર્ગેટ્સ અને અંડરવેટ રેટિંગ તમારા તરફથી ખાસ જે છે તે તેમને રેટિંગ જોવા મળી રહ્યું છે. તો મેટલ સેક્ટરના મલ્ટિપલ રિપોર્ટ્સ છે જેને પણ તમારે ધ્યાન પર રાખવાના છે. આ સિવાય અંતે હવે એક એન્જલ 1નો રિપોર્ટ પણ છે. તમે પહેલાં ફાર્માના રિપોર્ટ્સ છે જેને પણ આપણે કહીએ વાક્ય વાંચો તમે જે ખાસ છે તે યેફરીઝ એમ કહી રહ્યા છે કે અશક્ય શક્ય થઈ શકે છે. એટલે કે ફાર્મા પર ક્યારેય ટેરિફ નહીં લાગે તે વાત હવે ખોટી સાબિત થઈ શકે છે. અહીંયા પણ ટેરિફ આવી શકે છે એવું કહી રહ્યા છે કે ટેરિફ લાગવાની શક્યતા છે અને જેનરિક દવાઓ છે તેને છૂટ મળી શકે છે. અંગ્રેજીમાં એમના રિપોર્ટમાં વાક્ય હતું કે એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ, એટલે અશક્ય શક્ય થઈ શકે છે. 25% ટેરિફ લગાવવાની શક્યતા છે. માર્કેટ એનાથી ઓછું અનુમાન લગાવી રહ્યા છે. એટલે આ યેફરીઝનું એવું કહેવું છે કે ફાર્મા પર 25% ટેરિફ લાગી શકે પણ જેનરિકને ફાયદો થશે. જેનરિક પર એવા ટેરિફ નહીં લાગે. પણ બીજી તરફ
તેઓ એવું કહી રહ્યા છે કે 25% ટેરિફ લાગી શકે, પણ માર્કેટ એવું એન્ટિસિપેટ કરી રહ્યું છે કે 25% તો નહીં જ લાગે. એટલા માટે જેફરીઝ કહી રહ્યા છે કે એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ. હવે જો એન્જલ વન પર રિપોર્ટ છે ઇન્વેસ્ટેક તરફથી 2700ના ટાર્ગેટ્સ છે અને નફો એમણે કહ્યું છે કે અનુમાન પ્રમાણે રહ્યો છે અને એક વખતના લાભની અસર તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં આ એક મુદ્દો. બીજું એમણે ખરીદવાની સલાહ એટલા માટે પણ આપી છે કેમ કે 2700ના ટાર્ગેટ્સમાં તેમને કહ્યું છે કે નવા કારોબારથી થોડો લાભ જે છે તે થઈ શકે, પણ આવક જે છે તે માત્ર 3% જોવા મળેલી છે. એટલે આવી સ્થિતિમાં નવા કારોબારથી લાભ જોવા મળે પણ એમનું કન્ટ્રીબ્યુશન એવું નથી. આવી સ્થિતિમાં એન્જલ વન પર રિપોર્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. તો આ બધા જ મલ્ટિપલ રિપોર્ટ્સ છે યોમિક કે જેને આજે આપણે ખાસ ધ્યાન રાખીએ. મેઇન તો ખાસ મેટલ સેક્ટર પર મલ્ટિપલ રિપોર્ટ્સ જે આવેલા છે અલગ અલગ કંપનીઓના તે જોઈશું. એક વિપ્રોનું ખાસ વાતચીત આપણે જરૂરથી કરવી જોઈએ અને એન્જલ વનના પણ હમણાં છેલ્લે રિપોર્ટ પર આપણને નજર કરવા મળી છે. ફાર્મા સેક્ટર પર પણ એક રિપોર્ટ જોવા મળ્યો છે યોમિક. ઓકે, તો બ્રોકરેજ હાઉસ તરફથી તો ઘણા બધા આપણને રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું કે જેની પર તો ફોકસ આપીશું. પરંતુ યસ, હવે એક જ વાક્યમાં હું તમને પૂછીશ, આજની તેજી બાદ હવે તમને શું લાગી રહ્યું છે કે જે રીતે આપણે જોઈએ તો નિફ્ટીમાં સારી એવી તેજી જોવા મળી, અનએક્સપેક્ટેડ, કોઈ આટલી બધી નથી એક્સપેક્ટ કરી. હા, ક્યાંક ને ક્યાંક હવે આપણને લાગ્યું હતું કે આપણા ભારતીય શેર બજાર સારી પરિસ્થિતિમાં તો આવી ગયા છે. બેંક નિફ્ટી એ પણ આપણને ખ્યાલ હતો કે નિફ્ટી કરતાં સારી એવી પોઝિશનમાં છે અને હજુ પણ કન્ટિન્યુ તેજી જોવા મળશે. પરંતુ આજે જ નવા રેકોર્ડ હાઈની આજુબાજુ આવી જશે એવું કોઈ એક્સપેક્ટ નહોતું કર્યું. એટલે મતલબ ઓવરઓલ આ જે સંકેતો છે એ આપણને બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હવે આવનારા સમયમાં ઇવન એપ્રિલ એન્ડ કહો કે મે મહિનામાં આપણને બેંક નિફ્ટીમાં તો નવા રેકોર્ડ હાઈ બનશે, પરંતુ નિફ્ટી પણ ક્યાંક ને ક્યાંક સારી એવી તેજી બતાવી શકે છે. કઈ રીતે વ્યૂ તમે લઈ રહ્યા છો યસ? તો યોમિક, આજની તેજીને જો સમજવી હોય એક વાક્યમાં તો એમ જ સમજી શકાય કે ભાઈ અત્યાર સુધી કોણ નહોતું ખરીદી રહ્યું. અને જુઓ, રિટેલર્સે ખરીદ્યું છે, મ્યુચ્યુઅલ ફંડ આપણા જે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે તેમણે ખરીદ્યું છે, આપણા અમુક એફપીઆઈઝે, એફઆઈઆઈઝે બધા લોકો થોડું ખરીદ્યું હતું. પણ લાર્જર ડિગ્રીમાં સૌથી વધુ વેચવાલી જે છે તે એફઆઈઆઈના એક જૂથની હતી, એક ગ્રુપ હતું કે જેને ખાસ ભારતીય શેર બજારમાં વેચવાલીમાં રસ હતો. છેક સપ્ટેમ્બરથી લઈને માર્ચ, ઇવન એપ્રિલના પણ તમે અડધા મહિનાના આંકડાઓ જુઓ તો એફઆઈઆઈ તરફથી તો કેશમાં વેચવાલી જ હતી. હવે ફાઇનલી તેમણે ખરીદદારી કરવાનું શરૂ કર્યું છે. યાદ હોય તો ગઈકાલે અને પરમ દિવસના 2 દિવસના તમે એફઆઈના કેશના આંકડાઓ જુઓ તો બંનેમાં ખરીદદારી હતી અને આજે ફાઇનલી એમણે મચક મૂકી દીધી હોય એવું લાગે છે કે ભાઈ હવે મન મૂકીને ખરીદી કરવી હોય તો ઇન્ડિયા સિવાય તમારા પાસે કોઈ ઓપ્શન નથી અને એ કારણે થઈને શક્ય છે કે ભારતીય માર્કેટ્સમાં તેજી જોવા મળેલી હોય. બીજું, વ્યાજદરોના ઘટાડા બાદની એક ઇમ્પેક્ટ ડિસ્કાઉન્ટ નહોતી થઈ કેમ કે આપણે આરબીઆઈની ઇવેન્ટ પાછલા સપ્તાહે જોઈ. પછી ટ્રમ્પ સાહેબના મૂળના ઉપર માર્કેટ બધું એમ વિચારતું હતું કે નિર્ભર રહેશે. આ બધાની વચ્ચે આપણા મોંઘવારીના આંકડાઓ તમને યાદ હોય તો આવ્યા હતા, ગવર્નર સાહેબે સંબોધન કર્યું હતું અને બધું જ પોઝિટિવ હતું, જેની એક કહી શકાય કે ઇમ્પેક્ટ આવી નહોતી. એટલે પાછલા શુક્રવારથી ઇન્ફેક્ટ તેજી આવવાની શરૂ થઈ છે જે આજે એક્સપાયરીના દિવસ સુધી કન્ટિન્યુ રહી. હવે આવતીકાલે તો રજા છે પણ તેમ છતાં પણ ભારતીય માર્કેટ આજે એવી તેજી બતાવી છે કે કદાચ આવતીકાલની કસર પણ ભારતીય માર્કેટ આજે પૂરી કરી દીધી છે. એ બિલકુલ, એટલે એમ કહી શકાય કે 3 દિવસ લોંગ વીકેન્ડમાં છે, કોઈને જો બહાર ટૂર પર કે ક્યાંક ખર્ચો કરવો હશે તે પૈસા આજે માર્કેટ એમને આપી દીધા, એમ આપણને એથી સંકેતો જોવા મળ્યા. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવાની છે, દરેક પર આપણે ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરી માર્કેટ ઉપર તો 23,850 જાળવવાના પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં બેંક નિફ્ટી છે કે જે 54,300 ઉપર કારોબાર કરી રહી છે, ઓલમોસ્ટ 2.5% મજબૂતી, નિફ્ટીમાં 0.5% મજબૂતી. પરંતુ જોઈએ તો આપણે દર ફેરી છેલ્લા ઘણા દિવસો શું થતું, બેંક નિફ્ટી સારી એવી તેજી બતાવતું, પરંતુ નિફ્ટી ક્યાંક ને ક્યાંક ફ્લેટ કાં તો નેગેટિવ કાં તો થોડીક મામૂલી મજબૂતી બતાવતું હતું. પરંતુ નિફ્ટી કે ના, હવે તે બહુ વધ્યો. હવે હું પણ આજે તારી સાથે હું વધીશ અને સારી એવી તેજી આપણને નિફ્ટીમાં પણ જોવા મળી. હવે નિફ્ટીમાં ઘણા બધા કમ્પોનેન્ટ છે કે જે આજે આપણને પોઝિટિવ કારોબાર કરતા જોવા મળે છે. તો યસ, તમારી પાસે આવીશ, જણાવો કયા કમ્પોનેન્ટ છે કે જે આજે નિફ્ટીને મજબૂતી જાળવવામાં આજે પ્રયત્નો જોવા મળે છે. યસ, તો આજની જે તેજી છે અને આજનો નિફ્ટીનો કદાચ ટોપ ગેઇનર છે તે આ કહી શકાય કે હવે નવી જે તેજી શરૂ થઈ છે અથવા તો થઈ ચૂકી છે તેની થીમ બતાવે છે. નામ છે ઇટરનલ, એટલે કે ઝોમેટો. ઝોમેટોનું નામ બદલાઈને ઇટરનલ થઈ ચૂક્યું છે અને આજનો ટોપ ગેઇનર નિફ્ટીનો છે 4.5% પણ વધુની મજબૂતી સાથે. ઇનફેક્ટ પોતાના 52 વીક હાઈથી આ શેર હજુ પણ દૂર છે કેમ કે 304 જ્યારે તેજી હતી ત્યારે 304 સુધી ગયો હતો. બ્લિંકિટના અધિગ્રહણ બાદ તમને યાદ હોય તો આ બહુ મોટી તેજી હતી. ત્યારબાદ આજે 236ના હાઈ, 232 પર અત્યારે. ત્યારબાદ ભારતી એરટેલ
કન્ઝમ્પશનની થીમના હિસાબથી આ બધા જ શેર્સ ચાલી રહ્યા છે તેવું ક્લિયર કટ ઇન્ડિકેશન. ટેકનોલોજી કન્ઝમ્પશન તમે ગણો તો ભારતી એરટેલ પરફેક્ટલી પ્લેસ છે. ટેકનોલોજી અને કન્ઝમ્પશન બંનેની પરફેક્ટ કોમ્બિનેશન ઇટરનલ એટલે કે ઝોમેટોમાં તમને મળી રહી છે. તો આ બંને જ શેર્સે બહુ જ બ્રિલિયન્ટ આજના દિવસે મૂવ આપી છે. આ સિવાય આજે સરપ્રાઇઝ જે છે તે એક વાક્ય આજકાલ બહુ ચાલી રહ્યું છે, સમગ્ર રાજકારણમાં પણ ચર્ચા બહુ થઈ રહી છે કે રેસના ઘોડા અલગ છે અને લગ્નના ઘોડા અલગ છે. તો રેસનો ઘોડો સાબિત થયો આજે એસબીઆઈ બહુ સરસ તેજી બતાવી અને 800 પારના સંકેત બતાવ્યા. 801 યાદ અપાવીશું તમારા 52 વીક હાઈ અહીંયા 912ના છે, એટલે વિન્ડો હવે ઓપન હજુ તો થઈ છે. લંચ ટાઈમ આઈ ગેસ હવે પૂરો થયો છે એસબીઆઈની અંદર. આઈસીઆઈસીઆઈ બેંક અગેન તમે વિચાર કરો, પરિણામો આવવાના છે શનિવારે અને પરિણામ પહેલાંનો દિવસ આજે છે ટ્રેડિંગ સેશન તમારા માટે, અને આટલી બ્રિલિયન્ટ અપમૂવ તમને બતાવે છે આઈસીઆઈસીઆઈ બેંક. સન ફાર્મા અમેઝિંગ તેજી 3.5% આસપાસ. બજાજ ફિનસર્વ 3%, એટલે કે બેન્કિંગ, ફિનાન્શિયલ્સ, કન્ઝમ્પશન, ટેક આ બધાની સાથે જોડાયેલા સ્ટોક્સમાં બહુ જ સરસ તેજી તમને જોવા મળેલી છે. લાલ નિશાનમાં છે આજના દિવસે પણ શેર. ક્વિકલી હું તમને જણાવું, વિપ્રો પરિણામ બાદ બહુ મોટું ડેમેજ અહીંયા થયું છે અને 4.5% ઘટાડો. જેએસડબલ્યુ સ્ટીલ એકદમ ફ્લેટ ટુ નેગેટિવ છે. કોલ ઇન્ડિયા ફ્લેટ ટુ નેગેટિવ છે, હમણાં બ્રોકરેજ રિપોર્ટ જોયો આપણે. હીરો મોટોકોર્પ ફ્લેટ ટુ નેગેટિવ અને ટેક એમ એટલે કે ટેક મહિન્દ્રા 5 શેર છે અત્યારે ફિલહાલ કે જે લાલ નિશાનમાં, બાકી બધા જ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. યોમિક જી યસ બિલકુલ. એટલે કે ઓવરઓલ આપણે કે તેજીનો રંગ તો આપણને સારો એવો જોવા મળ્યો છે, પરંતુ આપણે જોઈએ તો વીકલી પણ પરફોર્મન્સ આપણને સારું એવું જોવા મળ્યું છે. નજર કરીએ જો વીકલી પરફોર્મન્સમાં તો આપણને નિફ્ટી એક અઠવાડિયામાં 1450 એટલે કે ઓલમોસ્ટ 6.5% તેજી નિફ્ટીમાં જોવા મળી છે. બેંક નિફ્ટી નજર કરીએ તો 4000 પોઈન્ટનો વધારો આપણને જોવા મળ્યો છે અને એમાં આપણે 8%થી પણ વધુની તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. બીજું મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ તો ત્યાં આપણને 6.5% થી 6.5% તેજી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. એટલે કે અઠવાડિયું આપણને સારો રંગ આપણને તેજીનો બતાવ્યો છે. તો આવો સૌથી પહેલાં આપણે બુલવેવ રિસર્ચના આપણે અમિત પસ્તાકી આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે જઈએ. અમિત સર, ગુડ આફ્ટરનૂન. સારી એવી તેજી આજે આપણને માર્કેટમાં જોવા મળી છે. કોઈ બી વર્ડ કહો આજના તેજી માટે એ ક્યાંક ને ક્યાંક થોડોક ફીકો પડી જશે, કારણ કે આજની તેજીની ચમક જ કંઈક આપણને એવી હતી જે માર્કેટમાં એક્સપેક્ટેશન નહોતું એટલી તેજીનું એટલું આજે માર્કેટમાં બતાવ્યું છે. અને ઇવન બેંક નિફ્ટી તો તમે જુઓ તો કન્ટિન્યુ ફ્લાય કરી રહી છે. 54,467ના જે હાઈ હતા અને 54,407ના આજે આપણને ઓલમોસ્ટ એની નજીક ડે હાઈ જોવા મળે છે. એટલે કે સારી એવી તેજી જોવા મળી છે, ચાહે સરકારી બેંક હોય કે પ્રાઇવેટ બેંક હોય. અને નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો કમ્પોનન્ટ 50માંથી 45 કમ્પોનન્ટ પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. એટલે સર હવે 3 દિવસના વીકેન્ડમાં જઈશું. હવે કયા લેવલ છે કે જે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અહીંથી વોચ આઉટ કરવાનું રહેશે, આવો એની પર વાત કરી સર. વાત કરીએ પહેલાં તો નિફ્ટી માટે, તો નિફ્ટીમાં જે તેજી છે એમાં બે મેજર સ્ટોક છે, એક તો એચડીએફસી બેંક અને રિલાયન્સ. બંને આજે એક સારું પરફોર્મ કરી રહ્યા છે. અગર રિલાયન્સની વાત કરીએ, રિલાયન્સ આજે 3% ઉપર છે અને બેંક સેક્ટર આખું જ તમે યા તો પ્રાઇવેટ બેંક કહો યા ફિર પીએસયુ સેક્ટર કહો, બધા જ આજે એક સારી એવી તેજીના મૂડમાં માર્કેટમાં છે. તો એના કારણે આજે સારી એવી એક નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક સારું અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. પરંતુ આવનારા દિવસોમાં એક લેવલ જોઈ રહ્યો છું નિફ્ટી માટે 23,900 24,100. આ એક રેઝિસ્ટન્સ લેવલ બની શકે છે નિફ્ટી માટે. તો આ એક લેવલમાં ધ્યાન રાખવું જોઈએ. જો અહીંયાથી કંઈક રિવર્સલ મળે છે અથવા તો ટ્રેન્ડ લાઇનના કોઈ બ્રેકડાઉન મળે છે તો ડેફિનેટલી એક રિવર્સલ પાછું મળી શકે છે. તો એક ઉપરની તેજી માટે બ્રેક આ એક લેવલની આ એક ઝોનની આજુબાજુ લાગી શકે છે. એક 23,900 24,100ની આજુબાજુ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ નિફ્ટી માટે. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો જે પ્રમાણે આજે એક તેજી છે શાનદાર, તો અહીંયા પણ એક લેવલ હું જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 55,200ની આજુબાજુ. તો એક 54,855 એક ઝોન છે જે બેંક નિફ્ટી માટે પણ એક રેઝિસ્ટન્સનું લેવલ બની શકે છે. તો આ બંને લેવલનું ધ્યાન રાખવું જોઈએ આવનારા અઠવાડિયામાં. અને જો અહીંયાથી કોઈક રિવર્સલ મળે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે, કારણ કે અગર પ્રીવિયસ લોથી આપણે જોઈએ જે હમણાં ગયા મંગળવારે લો લાગ્યો ત્યાંથી એક 5,000 પોઈન્ટની એક શાનદાર તેજી જોવા મળી છે. તો ડેફિનેટલી અહીંયાથી પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે. તો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 54,800 55,200ની આજુબાજુ. 54,800 55,200 બેંક નિફ્ટી માટે. અને નિફ્ટી માટે અગેન ઓલમોસ્ટ 50 પોઈન્ટ દૂર છે રેઝિસ્ટન્સથી 23,900 અને 24,000 એક જગ્યા 24,100 ઇનફેક્ટ કે જે રેઝિસ્ટન્સ બની શકે છે. પણ સર ચાર્ટ્સ પર જે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા થોડું થિયરી મારે ડિસ્કસ એટલા માટે પણ કરવું છે કેમ કે આ સવાલ ઘણા લોકોને થયો હશે.
ડેઇલી ગેપ અપ ગેપ ડાઉનની વચ્ચે ગેપ્સ બહુ મોટા છે અને એ ગેપ્સ ફિલ કરવાની માર્કેટે પાછલા શુક્રવારથી અત્યાર સુધી કોશિશ કરી નથી. તો શું તમને એવું લાગે છે કે હવે આ ગેપ્સ આમ જ રહેશે કે પછી કોઈ કન્સોલિડેશન, કોઈ ઘટાડો કોઈ આવી શકે? બિકોઝ તમે રેઝિસ્ટન્સની વાત કરી છે, તો હું સપોર્ટ એરિયાની પણ ખાસ વાત કરું. આજે બધા ગેપ્સ ખુલ્લા પડ્યા છે, તેને કઈ રીતે માર્કેટ ટ્રીટ કરશે બંને, અગેન નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે? તો એના માટે આ જે લેવલ છે એવું તમને બતાવી રહ્યો છું. જો 55,200 54,855 એક લેવલ છે, જો અહીંયાથી રિવર્સલ આવશે ડેફિનેટલી નીચેના એક ગેપ ફિલ થઈ શકે છે. તો આ બંને લેવલનું એક વોચ આઉટ કરવું જોઈએ. નિફ્ટીમાં પણ જે પ્રમાણે કહ્યું 23,924 લેવલ છે, જો ત્યાંથી રિવર્સલ મળે તો એક ડાઉન સાઇડના મોમેન્ટમ પાછા જોવા મળી શકે છે અને નીચેના ગેપ પણ ફિલ થઈ શકે છે. તો ઉપરમાં અગર આ રેઝિસ્ટન્સના બ્રેકઆઉટ થાય છે તો ડેફિનેટલી એક તેજી આપણે કન્ટિન્યુ જોવા મળી શકે છે. પરંતુ જો આ રેઝિસ્ટન્સના લેવલથી જો રિવર્સલ મળશે તો નીચેના ગેપ જે હજુ પણ પેન્ડિંગ છે તે ફિલ થવાના ચાન્સ પૂરેપૂરા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ માર્કેટ ઉપર તો આપણને એ જ તેજી હજુ પણ યથાવત જોવા મળી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેજી બાદ કન્સોલિડેશન બાદ હવે આપણે અહીંથી ડે હાઈ ઉપર આપણને બંધ કરવાની પૂરેપૂરી કોશિશ જોવા મળી રહી છે. નજર કરીએ એક વખત આપણને આજે નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો આજે આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. એટર્નલ સાથે આપણે આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, ભારતીય એરટેલ, એસબીઆઈ કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. તો અમિત સર, તમારી પાસે હું આવીશ અને સૌથી પહેલાં હવે તમે કયા સ્ટોક છો કે જેની ઉપર તમે અહીંયાથી રડાર કરી રહ્યા છો એ જાણીએ સર. એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, એશિયન પેન્ટ્સ. અગર એશિયન પેન્ટની વાત કરીએ તો વીકલીમાં એક ટ્રેડ લાઇન ઉપર છે. અગર જોવામાં આવે વીકલીમાં તો એક લોંગ ટર્મનું કરેક્શન અહીંયા કમ્પ્લીટેડ જોવા મળી છે. તો મતલબમાં અગર જોવામાં આવે તો સપ્ટેમ્બર 2021 જે હાઈ લાગી તો ત્યાંથી પ્રાઇસ ઓલરેડી એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના મોમેન્ટમમાં જોવા મળી છે અને એક સારું એવું અહીંયાથી સપોર્ટ પણ જોવા મળ્યું છે. વોલ્યુમ સાથે એક રિવર્સલ જોવા મળ્યું. તો આ એક સ્ટોક બાય કરી શકાય છે એશિયન પેઇન્ટ્સ. સ્ટોપ લોસ રહેશે 2100 અને ઉપરમાં 2700 ટાર્ગેટ જોવા મળી શકે છે. અગર તમે સ્વિંગ ટ્રેડર છો તો આ ટાર્ગેટ પર તમે એક્ઝિટ થઈ શકો છો. પરંતુ લોંગ ટર્મનો વ્યૂ છે તો પણ આ સ્ટોક આ લેવલે એકદમ પરફેક્ટ વેલ્યુએશન છે. તો તમે સ્વિંગ ટ્રેડર છો યા લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો બંને માટે આ સ્ટોક અત્યારે રેકમેન્ડ કરું છું. તો સ્વિંગ ટ્રેડર માટે એક 2700 3000 ટાર્ગેટ છે અને ઇન્વેસ્ટર માટે પ્રીવિયસ સાઇડના પણ બ્રેકઆઉટ થઈ શકે છે. હોલ્ડિંગ રહેશે 2 થી 3 વર્ષનું. તો બંને ટ્રેડર્સ છો, તમે ઇન્વેસ્ટર છો યા તમે સ્વિંગ ટ્રેડર છો તો આ સ્ટોક હાલમાં બાય કરી શકો છો. ઓકે, તો ટ્રેડર અને ઇન્વેસ્ટર બંને માટે અહીંથી ખરીદીની સલાહ બની રહી છે. સ્ટોકનું નામ છે એશિયન પેઇન્ટ કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. પરંતુ સર, હવે આજના ટોપ ગેનર ઉપર નજર કરીએ તો આજની સારી એવી તેજી આપણને બેંક નિફ્ટીથી સ્પોન્સર જોવા મળી છે. પરંતુ એમાં પણ બે સ્ટોક હતા પ્રાઇવેટ બેંક, દિગ્ગજ બેંકો કે જેને નવા હાઈ બનાવે છે. એક છે આઈસીઆઈસીઆઈ બેંક અને બીજું છે એચડીએફસી બેંક. આઈસીઆઈસીઆઈ બેંક આજે સામેલ રહ્યો છે. એચડીએફસી બેંક છેલ્લા 2-3 દિવસથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે અને 1900 ઉપર ગયો છે. તો સર, હવે આ બંને સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બાદ શું વ્યૂ રહેશે? નવી ખરીદી કરવી હોય તેના માટે શું, અને જેની પાસે હોલ્ડિંગ હોય એના માટે શું વ્યૂ રહેશે સર, આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક સર? અગર વાત કરીએ આઈસીઆઈસીઆઈ બેંકની તો પ્રાઇસ હાલમાં ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો છે અને ડેફિનેટલી જ્યારે પણ કોઈ પણ સ્ટોક ઓલ ટાઈમ હાઈ પાસે હોય ત્યારે એક ઇન્ટ્રાડે ટ્રેડર માટે એક બેનિફિટ માટે હોય છે. પરંતુ નવી એન્ટ્રી, સ્વિંગ યા લોંગ ટર્મ માટે અહીંયા રેકમેન્ડ નથી કરતો. તો એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા જો 1400નું, જો 1400ની ઉપર ક્લોઝિંગ આવે છે આજે તો ઉપરમાં 1460 લેવલ પણ જોવા મળી શકે છે. 1460 1520 ટાર્ગેટ આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. તો અગર કોઈની પાસે સ્ટોક ઓલરેડી હોલ્ડિંગ છે તો ઉપરના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. આજે એક વોલ્યુમ સાથે એક બાઇંગ જોવા મળ્યું છે તો આવનારા દિવસમાં 1460 1520 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. વાત કરીએ એચડીએફસી બેંકમાં તો એચડીએફસી બેંકમાં પાછલા ઘણા દિવસથી એક તેજી એક જોવા મળી છે. પરંતુ એક અહીંયા 1920 હું જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ. તો જો 1920ની ઉપર ક્લોઝિંગ આવે છે અથવા એના બ્રેકઆઉટ થાય છે તો એની ઉપર 1950 અને 2050 ટાર્ગેટ જોવા મળી શકે છે એચડીએફસી બેંકમાં. પરંતુ જો 1920નું જો બ્રેકઆઉટ નથી થતા તો પાછું એક ડિક્લાઇન પોસિબલ છે એચડીએફસી બેંકમાં. તો આ એક લેવલ્સ બંને સ્ટોક માટે ધ્યાનમાં રાખવા જોઈએ. તો લેવલ સ્પેસિફિક અહીંયાથી બંને સ્ટોકને ધ્યાન પર રાખીશું. વાત થઈ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક. પરંતુ હવે સર, આજના ટોપ લૂઝર્સ ઉપર નજર કરીએ તો એક વિપ્રો સામે આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે કંપનીના પરિણામ અનુમાનથી ઘણા નીચે હતા. ઇવન આપણે ગઈકાલે એડીઆર તરફથી સંકેતો મળી ગયા છે કે આજે નેગેટિવ ઓપન જઈશું, પરંતુ આજે 5% ઘટાડો આપણે જોઈએ તો એમાં જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક આજે ડે હાઈ તરફ જવાનો પ્રયત્ન જોવા મળે છે. 232 લો, 237 હાઈ, એટલે કેટલો બધી કોઈ રિકવરી આજે આપણને ઓપન થયા બાદ નથી મળી. કંપનીના પરિણામ હા જરૂરથી આપણે કહીશું કે કમજોર હતા.
કંપનીને કોન્સ્ટન્ટ કરન્સી આવક એટલું કોઈ પરફોર્મ નહોતું. એમનું મેઇન તો જે ઇમ્પેક્ટ આવી છે ગાઈડન્સ પરથી, કારણ કે ગાઈડન્સમાં એક્સપેક્ટેશન હતી ક્યાંક ને ક્યાંક +0.5 થી -1.5 તેઓ ગાઈડન્સ આપે છે, પરંતુ તેઓ -1.5 ની જગ્યાએ -3.5 તેઓ ગાઈડન્સ અહીંથી કહી રહ્યા છે કોન્સ્ટન્ટ કરન્સી, અને એ જ કારણથી માર્કેટને આ વસ્તુ ના પસંદ આવી અને આજે તમે જુઓ તો 4.5 થી 5% ઘટાડો જોવા મળે છે. તો સર વિપ્રો ઉપર કઈ રીતે આપણે લેવલ ધ્યાન પર રાખીશું સર? અગર વિપ્રોની વાત કરીએ તો હાલમાં એક સપોર્ટ ઉપર પ્રાઇસ ઊભી છે. અગર જોવામાં આવે તો વીકલી અને વીકલીમાં ફિબોનાચી અને મૂવિંગ એવરેજ બંને અહીંયા સપોર્ટ જોવા મળી રહ્યા છે, પરંતુ જો એક સપોર્ટ લેવલ જોયો છે 227 નું, જો આના બ્રેકડાઉન થશે તો ડેફિનેટલી એક 200 સુધીનો ડિક્લાઇન વિપ્રોમાં પોસિબલ છે. તો આમાં પણ એક લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવાનું રહેશે. તો એક 227 નું લેવલનું જો બ્રેકડાઉન થશે, જે એક પ્રીવિયસ સપોર્ટથી જે રિવર્સલ જોવા મળ્યું, તો અહીંયાથી જો આનો બ્રેકડાઉન થશે તો એક ડેફિનેટલી 200 સુધીના લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. પરંતુ જો અહીંયાથી આ લેવલના બ્રેકડાઉન થઈ જાય તો એક અપસાઇડની મોમેન્ટમ અપસાઇડ ટુ સાઇડવેની મોમેન્ટમ અહીંયા પોસિબલ છે. તો એક સપોર્ટ લેવલ અહીંયા ધ્યાનમાં રાખવું જોઈએ 227 નું, અને એ જ પ્રમાણે પછી એમાં ટ્રેડ કરવા જોઈએ. ઓકે, 227 અહીંયાથી જે સપોર્ટ છે જેને ફોકસ પર રાખીશું. બીજો જે એક સ્ટોક હતો કે જેમાં આજે ઓપનિંગ ફેરી ભારે ઘટાડો હતો, પરંતુ આજે ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી અને પોઝિટિવ થઈ ગયો છે એન્જલ વન સર. આજે પરિણામ એમાં પણ ખાસા નિરાશાજનક જોવા મળ્યા હતા. કંપનીની આવક આપણે જોઈએ તો 22% ત્યાં પણ ઘટી હતી. કંપનીનો નફો 49% ઘટ્યો હતો. સામે જો કંપનીના ઇબિટા જોઈએ એ પણ 35% ઘટ્યા હતા, અને માર્જિન પણ ક્યાંક ને ક્યાંક 39%થી ઘટીને 32.5%. એટલે કે રિઝલ્ટ છે એ કહું આપણને કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નતા મળ્યા. અનુમાનથી ખાસા એવા નજીક જે ડાઉનસાઇડ બતાવ્યા હતા, કારણ ઘણા બધા હતા કે જે F&O સેગમેન્ટમાં નવી ગાઈડલાઇન્સ આવી અને ઘણા બધા ચેન્જીસ થયા, જેની ઇફેક્ટ કંપનીના બિઝનેસ ઉપર પડી હતી. કંપનીની કોમેન્ટરી પણ હતી કે હજુ એમને જે આ બધું જે પરિસ્થિતિ જે સેટલ થતા Q4 ફાઇનાન્શિયલ 26, એટલે કે આવતા હવે જે નવું ફાઇનાન્શિયલ યર સેટલ થયું એના ચોથા ત્રિમાસિક, એટલે કે વર્ષના એન્ડ સુધીમાં ક્યાંક ને ક્યાંક તેઓ આ પરિસ્થિતિ સેટલ કરતા જોવા મળશે. અત્યારે સ્ટોક જોઈએ તો 2201 લો બનાવ્યા અને 2350 ઉપર કારોબાર કર્યો છે, કે ન્યૂનતમ સ્તરથી અહીંયા આપણને ઓલમોસ્ટ 5 થી 6% એથી રિકવરી જોવા મળી છે. કઈ રીતે સર વોચ કરીશું એન્જલ વન બ્રોકિંગ સર? અગર એન્જલ વનની વાત કરીએ તો પ્રાઇસમાં અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્નનું પરફોર્મન્સ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ જોવા મળી ગયું છે, અને એક અપસાઇડ મોમેન્ટમ આગળ આવનાર દિવસમાં જોવા મળી શકે છે. તો એન્જલ વનમાં એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે, અને ઉપરમાં 2720 અને 2900 પ્રાઇસ જોવા મળી શકે છે એન્જલ વનમાં આવનારા દિવસોમાં. તો દરેક ગદાડે એન્જલ વનમાં ખરીદી કરી ચાલુ છે. દરેક ઘટાડા અહીંથી ખરીદીની સલાહ બની રહી છે એન્જલ વન, જેની ઉપર આપણે ફોકસ હોવું જોઈએ. પરંતુ આજના ટોપ ગેનરમાં નિફ્ટીમાં એક તો સામે આવેલો છે ઇટરનલ, એટલે કે ઝોમેટો તરીકે જે પહેલાં આપણે શેર આપણે ઓળખતા હતા, 4.5% તેજી જોવા મળી 231. આ સ્ટોક સર આપણે જોયો હોય તો 200 થી 205 આ એક રેન્જ હતી કે જેમાં 2 થી 3 વખત આપણને સપોર્ટ મળ્યો છે. એક ટાઈમ ઓલ ટાઈમ આપણને 300 તરફ જોવા મળ્યા, પરંતુ 270 280 ની આજુબાજુથી જે સ્ટોક ઘટાડવાનો શરૂ થયો હતો 200 સુધીના લેવલ આપણને જોવા મળ્યા હતા. અને આ ફેરી પણ ઘણા બધા બ્રોકરેજ આવ્યા હતા કે જેમણે કહ્યું હતું કે આ ફેરી તમને ફૂડ ડિલિવરી કરતા તેમને જે રેસ્ટોરન્ટ રિલેટેડ જે બી સ્ટોક છે એમને વધારે પસંદ છે. તો ક્યાંક ને ક્યાંક તેઓ આ નાણાકીય વર્ષ તેમને પોઝિટિવિટી ત્યાં લાગી રહી હતી, અને એ જ બધા જે ન્યૂઝ હતા કે જેના કારણે સ્ટોક નીચે આવ્યો હતો. 200 છે, 200નું લેવલ ત્યાંથી સપોર્ટ મળ્યો છે, અત્યારે 230 ઉપર આવ્યો છે, 4.5% તેજી છે. આગળ સર કઈ રીતે વ્યૂ રહેશે ઝોમેટો એટલે કે ઇટરનલ સર? અગર ઇટરનલની વાત કરીએ તો વીકલીમાં એક મૂવિંગ એવરેજ અને ફિબોનાચીના સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું છે, અને એક રાઉન્ડિંગ બોટમ ટાઈપની એક પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે. તો દરેક ઘટાડામાં એક નવી એન્ટ્રી કરી શકાય છે, અને ઉપરમાં 265 સુધીના પ્રાઇસ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક રાઉન્ડ બોટમ ફોર્મેશન છે, તો અને એક મૂવિંગ એવરેજ પર અહીંયા એક ઓપ્શનના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો દરેક ઘટાડે કરી શકાય છે 265ના ટાર્ગેટ માટે. ઓકે, તો અહીંયા પણ દરેક ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે, અને ટાર્ગેટ તમારેથી રાખવાનું રહેશે એ છે 265, કે જેની પર તમારે ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ આપણે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા. તો વિપ્રોની તો ઓલરેડી આપણે વાત કરી દીધી, પરંતુ કોલ ઇન્ડિયા છે કે જેની ઉપર મોર્ગન સ્ટેન્લીએ સર અહીંયાથી ઇક્વલ વેટ રેટિંગ આપ્યા હતા. ટાર્ગેટ તેઓ 450 ઘટાડી દીધા છે. અગાઉ તેઓ 525 આપ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેઓ અહીંયાથી ઇક્વલ વેટ રેટિંગ કરી છે 450 ઉપર. એક વખત સર એની પર પણ આપણે વ્યૂ લઈ લઈએ. કોલ ઇન્ડિયા સર કયા લેવલ ધ્યાન પર રાખીશું? અગર કોલ ઇન્ડિયાની વાત કરીએ તો એક ચેનલનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયું લાગી રહ્યું છે, અને એક રેઝિસ્ટન્સ લેવલ અહીંયા જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 412 ની આજુબાજુ. તો જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 450 અને 480 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો એકવાર આ લેવલનું એક બ્રેકઆઉટનું વેટ કરવી જોઈએ. જો 412 નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં ડેફિનેટલી એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, અહીંયા પણ આપણે ફોકસ કરીશું.
સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી તેજી આપણને જોઈએ તો નિફ્ટી આઈટીમાં જોવા મળી છે કે પછી આપણે વાત કરીએ વીકલી પરફોર્મન્સ આપણને સારું જોવા મળ્યું, પરંતુ જો ડેઇલી પરફોર્મન્સ જોઈશું તો નિફ્ટી આઈટીમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. આ ન્યૂનતમ સ્તરથી થોડીક રિકવરી આવી છે, 0.5% મજબૂતી જોવા મળી છે, પરંતુ નજર કરીએ આપણને સૌથી વધારે મજબૂતી નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આવી છે. સાથે તમે નજર કરો તો નિફ્ટી પ્રાઇવેટ બેંક, PSU બેંક કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે, ઇવન નિફ્ટી PSE કે ત્યાં પણ 0.5% મજબૂતી જોવા મળી છે. પરંતુ નિફ્ટી ફાર્મા ઉપર આપણે નજર કરીએ 1.25% મજબૂતી છે. સર નિફ્ટી ફાર્માઓ જોઈએ તો ત્યાં પણ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવ્યો હતો જેફરીસનો. એમનું કહેવું છે કે અશક્ય થઈ શકે છે શક્ય, કારણ કે જે ટેરિફ લાગવાની જે પણ શક્યતાઓ છે એ અહીંયા એ બધા વચ્ચે જે જેનેરિક દવાઓ છે એને છૂટ મળી શકે છે એવું એમનું માનવું છે. અને જે 25% જે ટેરિફ લાગવાની જે શક્યતા છે એના કરતાં માર્કેટના અનુમાન ઓછું છે, એટલે કે જો લાગશે તો એનાથી ઓછો ટેરિફ લાગશે અને એમાં પણ જેનેરિક દવાને એથી છૂટ મળી શકે છે. એટલે એ કારણે તેઓ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ટિપ્પણી કરી રહ્યા છે ફાર્મા સેક્ટરને લઈને. તો સર તમે પણ જણાવી દો કે તમારા મતે નિફ્ટી ફાર્માનો કઈ રીતે તમે વ્યૂ લઈ રહ્યા છો અને કોઈ સ્ટોક તમને નિફ્ટી ફાર્મામાં પસંદ હોય તો એ પણ વાત કરીએ સર. અગર નિફ્ટી ફાર્માની વાત કરીએ તો ફાર્મા સેક્ટર એવું છે જેને ગ્લોબલ સાથે ડાયરેક્ટ રિલેશન છે. એટલે મતલબમાં અગર કોઈ પણ ટેરિફના ન્યૂઝ આવશે ફાર્મા સેક્ટરમાં તો ડેફિનેટલી એમાં એક સારી ઇમ્પેક્ટ પડશે. હવે ન્યૂઝ બેઝ ઇવેન્ટ બની જશે તો મારા માનવા પ્રમાણે એકવાર ફાર્મા સેક્ટરને 10 દિવસ 15 દિવસ એવોઇડની સલાહ છે. કોઈ પ્રોપર ન્યૂઝ આવે, ગાઈડલાઇન્સ આવે અથવા તો ટેરિફના કંઈક ન્યૂઝ આવે છે અથવા તો કેટલા % ટેરિફ લાગે છે એની એકવાર કન્ફર્મેશન લેવો જોઈએ, ત્યારબાદ કોઈ પણ ફાર્મા સેક્ટરમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં ફાર્મા સેક્ટરને એવોઇડની સલાહ છે. ઓકે, તો ફાર્મા સેક્ટરમાં અત્યારે હાલ અવોઇડની સલાહ બની રહી છે. માર્કેટ ઉપર નજર કરીએ તો હજુ પણ આપણને 23,800ના લેવલ છે જળવાના પૂરા પ્રયત્નો જોવા મળી છે. 54,000 પાર બેંક નિફ્ટી જોવા મળી રહી છે. ક્લોઝિંગમાં માત્ર 2 મિનિટ બાકી જાઓ, ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે આ ક્લોઝિંગ તરફ આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ ક્લોઝિંગ ઉપર તો આપણને નિફ્ટીમાં 23,835 જેની પર ક્લોઝિંગ આવી રહી છે, એટલે ઓલમોસ્ટ 0.5% તેજી, 400 પોઈન્ટનો વધારો. બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો 2%થી વધુનો તેજી આપણને જોવા મળી છે, 1100 પોઈન્ટનો ઉછાળો બેંક નિફ્ટીમાં જોવા મળે છે અને 54,228 આપણને અહીંથી ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. મિડકેપ ઉપર નજર કરીએ તો ત્યાં પણ 0.5%ની ખરીદારી જોવા મળી છે. સ્મોલ કેપમાં પણ આપણને 5%થી વધારે મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે ઓટો છે કે જેમાં ખરીદારી આવી છે, ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટર છે, બેન્કિંગ સાથે જોડાયેલા દરેક સ્ટોક છે કે જેમાં સૌથી વધારે મજબૂતી જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી છે માત્ર આપણને આજે મામૂલી 0.11%ની નેગેટિવિટી સાથે બંધ થઈ રહ્યું છે. બાકી એના સિવાય દરેક સેક્ટર છે કે જે આજે ક્યાંક ને ક્યાંક ખરીદારી થોડીક મજબૂતી કાં તો વધારે સારા એવા આપણને ગ્રીન સિગ્નલ સાથે બંધ થતા જોવા મળે છે. એટલે કે સારી એવી ખરીદી સાથે આજે આપણે સપ્તાહનો અંત આપણને અહીંથી જોવા મળ્યો છે. હવે વાત કરીએ આપણે અહીંથી સ્ટોક સ્પેસિફિક, તો સ્ટોક સ્પેસિફિકમાં આપણે જોઈએ તો નિફ્ટીમાં 50માંથી ઓલમોસ્ટ 43 સ્ટોક છે કે જે આજે પોઝિટિવ બંધ થઈ રહ્યા છે. એટલે અહીંયા પણ આપણને પોઝિટિવિટી જોવા મળી રહી છે. અમિત સર તમારી પાસે આવીશું અને હવે જ્યારે ક્લોઝિંગ આપણે થયું છે ઓલમોસ્ટ 22,840 આજુબાજુ, તો કઈ રીતે વ્યૂ રહેશે સર? આપણે ક્લોઝિંગ પર એક વખત વ્યૂ લઈ લઈએ. આજનું એક બહુ સારું છે, પરંતુ જે પ્રમાણે અગાઉ પણ વાત કરી કે રેઝિસ્ટન્સ લેવલ 23,924 નું ધ્યાન રાખવું જોઈએ. તો આવનારા દિવસમાં આ એક લેવલ રેઝિસ્ટન્સનું કામ કરી શકે એવું લાગી રહ્યું છે. તો અગર આના જો બ્રેકઆઉટ નથી થતા તો એક ડિક્લાઇન પાછો એક પોસિબલ છે, પરંતુ જો આના બ્રેકઆઉટ હશે તો એક અપસાઇડની ફર્ધરલી એક પોસિબલ છે અપ ટુ 24,600 સુધી. તો આ એક ઝોન નિફ્ટી માટે ધ્યાનમાં રાખવું જોઈએ, 23,924 ઓકે, તો ઓવરઓલ આપણા વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે જેની પર આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. અમિત સર આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપણા તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ સોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો હવે નજર કરીએ કે જ્યારે સપ્તાહનો અંત થઈ રહ્યો છે તો આપણને સાપ્તાહિક કઈ રીતે પરફોર્મન્સ જોવા મળ્યું છે. નિફ્ટી 6.5%ની તેજી આપણને જોવા મળી છે, 1452 અંકનો આપણે ઉછાળો જોવા મળે છે. બેંક નિફ્ટી સૌથી વધારે મજબૂતી જોવા મળી છે, 4,050 પોઈન્ટનો ઉછાળો આપણને બેંક નિફ્ટીમાં, એટલે કે ઓલમોસ્ટ 8%થી વધુની તેજી આપણને એક અઠવાડિયામાં બેંક નિફ્ટીમાં જોવા મળે. ઇવન એવું તો કોઈ એક અઠવાડિયું પર ના કહેવાય, માત્ર આપણે 3 થી 4 દિવસ ટ્રેડિંગ સેશન આપણને બેંક નિફ્ટીમાં જોવા મળે છે કે જેમાં આપણને જોવા મળે છેલ્લે આપણે 4 કેન્ડલ જોઈશું બેંક નિફ્ટીમાં કે જેમાં આપણને 4,000 અંકનો ઉછાળો આપણને અહીંથી જોવા મળ્યો છે. નજર કરીએ મિડકેપ અને સ્મોલ કેપ, મિડકેપ 6.20%નો વધારો બતાવે છે, સ્મોલ કેપમાં પણ 7.5%ની ખરીદારી જોવા મળી છે. સેક્ટર સ્પેસિફિક આપણે નજર કરીશું તો સૌથી વધારે આપણે ફાઇનાન્શિયલ સર્વિસીસ કે જેમાં આપણને 8%થી વધુની મજબૂતી જોવા મળી છે. નિફ્ટી ઓટો ઉપર નજર કરીએ તો ત્યાં પણ આપણને 6%થી વધુની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી એનર્જી ઉપર નજર કરો, 7%ની તેજી આપણને ત્યાં જોવા મળી છે. પરંતુ પ્રાઇવેટ બેંક
નિફ્ટી પ્રાઇવેટ બેંક કે જ્યાં તમને 8.5% તેજી એટલે કે સૌથી હાઈએસ્ટ ગેઇનર આપણે કહી શકાય સેક્ટરમાં કે આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. સામે નજર કરો તો આપણને નિફ્ટી સર્વિસીસ 0.6% તેજી, નિફ્ટી પીએસસી એટલે કે જે સરકારી સ્ટોક છે એમાં પણ આ અઠવાડિયા દરમિયાન આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે અને 0.6% તેજી આપણને ત્યાં જોવા મળી છે. નિફ્ટી કોમોડિટી કે જ્યાં આપણને 6.5% તેજી જોવા મળી છે. નિફ્ટી ઇન્ફ્રા ઉપર નજર કરો તો ત્યાં તમને 0.7% તેજી તમને સાપ્તાહિક દરમિયાન જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી ઓલરેડી આપણે વાત કરીએ, નિફ્ટી મેટલ ત્યાં પણ 8% તેજી જોવા મળી છે. છેલ્લા 1-2 દિવસથી થોડુંક પ્રેશરમાં આપણને જોવા મળ્યું નિફ્ટી મેટલ, પરંતુ એ છતાં પણ આપણને સારી એવી તેજી અને 8% તેજી આપણને નિફ્ટી મેટલમાં જોવા મળી છે. નિફ્ટી એફએમસીજી કે જ્યાં આપણને 2.5% તેજી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળી છે. નિફ્ટી સરકારી બેંક એટલે કે પીએસયુ બેંક કે જ્યાં આપણને 7%થી વધુની મજબૂતી જોવા મળી છે. હવે એક વખત નિફ્ટીના આપણે સ્ટોક જોઈએ કે સાપ્તાહિક દરમિયાન કયા સ્ટોક છે કે જે સારી એવી તેજી સાથે આપણને અહીંથી ક્લોઝિંગ જોવા મળે છે. તો સૌથી વધારે ઇન્ડસઇન્ડ બેંક 17% તેજી સાથે ઇન્ડસઇન્ડ બેંકમાં આજે આપણને ક્લોઝિંગ જોવા મળી છે. ઘણા બધા સમાચારો હતા કે નેગેટિવિટી આપણને સ્ટોકમાં જોવા મળી હતી, મેનેજમેન્ટને લઈને ડેરિવેટિવ બિલ્સમાં ક્યાંક ને ક્યાંક ગડબડ જોવા મળી હતી. એ બધા કારણે સ્ટોક ખાસો આપણને 1000થી આપણે જોઈએ એક ટાઈમે 600 સુધીના લેવલ જોવા મળ્યા હતા. જે બાદ સ્ટોકમાં સારી એવી પોઝિટિવિટી આવી, જે બી નેગેટિવ સમાચાર હતા એ બધા દૂર થઈ ગયા અને એ બાદ હવે આપણને ફાઇનલી ઇન્ડસઇન્ડ બેંકમાં આ અઠવાડિયા દરમિયાન 17%ની તેજી જોવા મળી છે. એક્સિસ બેંક, જીઓ ફાઇનાન્સ, અદાણી પોર્ટ્સ ટ્રેન્ડ કે જેમાં આપણને 10%થી વધુની તેજી જોવા મળી છે. પરંતુ આ સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ સર આપણી સાથે જોડાઈ ગયા છે. તો સર, વેલકમ યુ ઇન વિન્ટેજ સ્ટાઇલમાં જો તમને સર વેલકમ કરવા માંગીશ ધ વોટર ડે. આજે સર આપણે જોઈએ તો માર્કેટમાં જે એક્સપેક્ટેશન નહોતું એ આપણને ક્યાંક ને ક્યાંક થઈ ગયું છે. આપણે જોઈએ તો જે બી નેગેટિવ સમાચાર હતા, ચાહે આપણે ભારતીય માર્કેટના જો એટલા બધા નહોતા ભારતીય માર્કેટના, પરંતુ ગ્લોબલી જે બી આપણે નેગેટિવ વંટોળ હતો એ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આપણે ભારત દેશથી દૂર જઈ રહ્યો છે. ટેરિફની જે ચિંતા હતી એ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ કંટ્રોલમાં છે. સામે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક હવે આપણે જે બોન્ડ છે જે એકદમ હાઈક આપણને બતાવ્યું હતું યુએસ બોન્ડનો, એ પણ થોડા આપણને હવે સ્ટેબલ થતા જોવા મળે છે. સામે ક્રૂડ ઓઇલ છે એ પણ આપણને થોડું સ્ટેબલ થતું જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ જે ગ્લોબલ જે ઇનડાયરેક્ટ જે સેન્ટિમેન્ટ આપણને નડતા હોય એ બધા ધીરે ધીરે આપણને સારા થઈ રહ્યા છે. બીજી બાજુ એફઆઈએ સતત 2 દિવસથી કેશમાં પણ ખરીદી રહ્યા છે. હવે આ બધા વચ્ચે સર આપણને જે રીતે આજે તેજી જોવા મળી, 3 દિવસનું વીકેન્ડ છે, તો હવે સૌ એ જ ક્વેશ્ચન થાય કે હવે આ તેજી આગળ ક્યાં સુધી આપણને કન્ટિન્યુ જોવા મળશે અને હવે મેઇન કે કયા ક્વેશ્ચન છે કે જો બજારમાં આપણે ધ્યાનમાં રાખવા કે કયા અસર છે કે જે આપણે અહીંયાથી માર્કેટમાં આવનારા દિવસ ઉપર ધ્યાનમાં રાખીશું સર. ગુડ આફ્ટરનૂન. તમે બહુ સરસ વાત કરી કે 3 દિવસનું વીકેન્ડ છે અને આગલા વખતે પણ આપણે લોંગ વીકેન્ડ જ હતું, સોમવારે રજા હતી. એટલે આમ તમે ગણો તો આ 3 દિવસનું જ આખું સપ્તાહ હતું. હવે સોમવારથી લગભગ મને એવું લાગે છે કે આ જે રજાઓનો જે દોર છે કદાચ થોડો ઘણો ઓછો થઈ જશે. આપણે જાણીએ છીએ ઘણા બધા કારણો આ બધા બજારને ઉપર લઈ જવામાં એનું કોન્ટ્રીબ્યુશન છે. સૌથી પહેલું તો મને એવું લાગે છે કે જે ટેરિફમાં જે જાતની અત્યારે પરિસ્થિતિનું સર્જન થયું હતું અને માર્કેટમાં એક જે હાહાકાર થઈ ગયો હતો, માત્ર ભારતમાં નહીં દુનિયાભરના તમામ શેર બજારોમાં, અને એવું લાગતું હતું કે જો આ ટ્રેડ વોર વધુ આગળ ચાલશે તો કદાચ આખી દુનિયામાં મંદીનું વાતાવરણ છવાઈ જશે, ફુગાવો વધી જશે અને બેરોજગારીના દરો લગભગ આસમાનને અડી જશે. પણ 3 મહિનાનું એક પોઝ કર્યો એમણે આ પાછું તો નથી ખેંચ્યું ટ્રમ્પ સાહેબે, પણ એક પોઝ કર્યો અને કહ્યું કે દરેક દેશ પોતાની એમ સાથે વાટાઘાટો કરવા માટે આગળ આવે અને એક પછી એક વાટાઘાટો કરવા માટે અમુક દેશોએ તૈયારી પણ બતાવી છે. શરૂઆતમાં તેમણે કહ્યું 75 દેશ એટલા મારી સાથે વાટાઘાટો અત્યારે કરી રહ્યા છે. પછી એમણે કહ્યું કે 15 જે દેશો જોડે સક્રિય વાટાઘાટો ચાલી રહી છે. એમાં અત્યારે જાપાન મોખરે છે, કદાચ બીજો નંબર ભારતનો ચોક્કસ આવી શકે. અમેરિકાનું એક ડેલિગેશન પણ આજે બહુ ઉચ્ચ કક્ષાનું આવ્યું છે અને પ્રાઇમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર બંનેને એ ડેલિગેશન મળવાનું છે. મને ચોક્કસ ખાતરી છે કે આ જે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ જેને BTA કહીએ છીએ એને માટે જ આ વાટાઘાટો આગળ વધવાની હશે. વચમાં જે કોમર્સ મિનિસ્ટર છે એમણે પણ પિયુષ ગોયલ સાહેબે કહ્યું હતું કે અમે બહુ જ આના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ, પણ ઇન્ડિયા ફર્સ્ટ જેવી રીતે અમેરિકામાં ટ્રમ્પ સાહેબ કહે છે કે અમેરિકા ફર્સ્ટ, એવી રીતે ઇન્ડિયા ફર્સ્ટ રાખીને કોઈ પણ ક્ષેત્રને નુકસાન ના થાય અને કોઈ રીતે વિન વિન સિચ્યુએશન બહાર નીકળે એની બધી કવાયત અમે અત્યારે કરી રહ્યા છીએ. અને એમણે આશાવાદ કર્યો કે જે 3 મહિનાનો સમય મળ્યો છે ત્યાં સુધીમાં આ બાયોલેટરલ એગ્રીમેન્ટ કદાચ સહી થવાની પૂરી શક્યતા છે. એટલે આ એક પોઝિટિવ પાસું છે. બીજું એક જે IMDનું એક ફોરકાસ્ટ આવ્યું કે આ વખતે પણ વરસાદ સર્વત્ર સારો થવાનો છે. ઉત્તર પૂર્વીય 2 રાજ્યો અને તામિલનાડુને બાદ કરતા આખા દેશમાં 105 જેટલો લોંગ એવરેજનો વરસાદ થવાનો છે. એ વિચ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ થિંગ. મને એવું લાગે છે કે આપણે હજી પણ કૃષિ નિર્ભર દેશ છીએ. 65% જેટલી વસ્તી હજી પણ ખેતી પર જ પોતાનું જીવન ગુજારે છે
અને ત્રીજો જે બોનસ પોઈન્ટ આપણને મળ્યો એ વ્યાજના દરનો ઘટાડો, જે 9મી એપ્રિલે આપણા ગવર્નર સાહેબે કર્યો, અને ઇન્ડિકેશન પણ એવા મળ્યા કે આપણે આ જાતનો ઘટાડો કરવા માટે ભવિષ્યમાં બી આપણે કદાચ સક્ષમ રહીશું એવું અત્યારે એમને લાગી રહ્યું છે. એટલે મોટાભાગના નિષ્ણાતો પણ માને છે. અને એમને એક બહુ સુંદર વાત કરી. એક તો એ સ્ટાન્સ બદલી નાખ્યો, ન્યુટ્રલથી એમણે જે હતો એ સ્ટાન્સ ઘટાડીને એકોમોડિટી કરી નાખ્યો. એટલે કે એ પોતે વ્યાજના દરો હવે બહુ આસાનીથી ઘટાડી શકે એમની પાસે એક સત્તા આવી ગઈ. અને એમણે સાથે એ પણ કહ્યું કે ફુગાવાની મને હવે ચિંતા નથી, ફુગાવો નીચે તરફ જ રહેશે. આપણે છેલ્લા જે માર્ચ મહિનાના જે CPI ના આંકડા જોયા એ પણ લગભગ 6.5 વર્ષના સૌથી નીચે છે. WPI પણ તમે જુઓ તો એ પણ ખાસો એવો 6 મહિના પર નીચે છે. એટલે એમાં કોઈ બીજી ચિંતાનો વિષય નથી. એટલે આમ એક તરફ બધી પોઝિટિવ પાસા ચાલુ થયા અને સોનામાં સુગંધ મળે એમ તમે કહ્યું તે પ્રમાણે વિદેશી રોકાણકારોની ખરીદીના આંકડા આપણે બહુ લાંબા સમય પછી કેશ માર્કેટમાં જોયા. છેલ્લા 2 દિવસમાં તો આપણે જાણીએ છીએ કે લગભગ ગઈકાલે 3,936 કરોડનું કેશમાં એ લોકોએ ખરીદી કરી અને આગલા દિવસે 6,066 કરોડની ખરીદારી કરી. અને એમાં જો તમે ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક ફ્યુચર્સ ઉમેરો તો એ આંકડો ગઈકાલ તો 13,000 કરોડનો હતો પરમ દિવસે. એટલે આમ તમે જોયું કે સર્વત્ર એક સારા સમાચાર જ છે, કોઈ નેગેટિવ નથી. હા, રાત્રે શું થાય અમેરિકાના ટ્વીટમાં સાહેબના એ કશી મને ખબર નથી, પણ એવું લાગે છે કે કદાચ જે દેશો પોતે આ સરકાર બતાવવાની જે તૈયારી બતાવી છે એ દેશો પરથી તો હું નથી માનતો કે ટ્રમ્પ સાહેબ કોઈ એવું સખ્ત વલણ અપનાવે. અને આપણે તો તમે કહ્યું તે પ્રમાણે બાય એન્ડ લાર્જ આઈ થિંક વિલ બી ડેફિનેટલી સાઇનિંગ ધી BTA બિફોર ધી એક્સપાયરી ઓફ 90 days. જી બિલકુલ. તો સર તમે બહુ જ સારી રીતે સર તમે અહીંથી વર્ણન કર્યું કે શા માટે આપણે અહીંથી જે ગ્લોબલ બજારમાં જે પરિસ્થિતિ હતી જેથી સારી પરિસ્થિતિમાં ગયા, ઓવરઓલ તમે અહીંથી પ્રોસેસ તમે સારી રીતે વર્ણવી છે. પરંતુ સર હવે આપણે વાત કરીએ સ્પેસિફિક બેંક નિફ્ટીનું વાત કરવા માગું છું. તો આપણે સર બેંક નિફ્ટીમાં જોઈએ, નિફ્ટીમાં હજુ પણ આપણે જે ફેબ્રુઆરીના જે હાઈ હતા ત્યાં આપણે આજે ટચ કર્યું, પરંતુ બેંક નિફ્ટી ઉપર નજર કરીએ તો જે ઓલ ટાઈમ હાઈ હતા 54,467 અને આજના હાઈ છે 54,407, એટલે કે માત્ર 60 અંકની દૂરી રહી. જોઈએ તો આપણે HDFC બેંક હાઈ બનાવી રહ્યું છે, ઓલ ટાઈમ હાઈ. ICICI બેંક ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. એટલે કે જે મેઇન પ્રાઇવેટ બેંક છે હજુ સર પરિણામ આવ્યા પણ નથી. Q4 પરિણામ હજી આવવાની જે લોકોના હજી ટાઈમ છે એની પહેલાં સર જોઈએ તો આપણે બેંક નિફ્ટીને દરેક સ્ટોક રન કરી છે. સ્વાભાવિક છે. એક મુદ્દો એ પણ છે કે જે તમે ઓલરેડી વાત કરી કે જે વ્યાજ દરમાં જે ઘટાડાના ચાન્સીસ હજુ પણ વધારે વધી ગયા છે, જેના કારણે આપણને બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ સર હજુ તો પરિણામ સિઝન પણ આવવાની બાકી છે. તો સર આ તેજી લાગે છે કે હજુ પણ સારી એવી તેજી આપણને અહીંયાથી જે 55,000-56,000ની જર્ની આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે સર? Q4 માટે 2024-25 માટે બેંકોના પરિણામ માટે મને બહુ મોટો આશાવાદ નથી. હું નથી માનતો કે Q4ના પરિણામ એટલે કે લાસ્ટ ક્વાર્ટર ઓફ 2024-25 તેના પરિણામો બેન્કિંગ ક્ષેત્રમાં કે એનો નીમમાં એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં એમાં એવો કોઈ સબસ્ટેન્શિયલ વધારો થાય. સ્લીપેજીસ કદાચ થોડા વધી પણ શકે, કારણ કે જે અનસિક્યોર્ડ લોન્સ આ બધી બેંકો આપે છે એના પર બહુ મોટો મદાર રહેતો હોય છે. અને કારણ કે એની પાસે બીજો કોઈ રિકવરીનો કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ જે વસ્તુ ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ સ્ટોરમાં ફ્રીજ લેવા જાઓ, એર કન્ડિશનર લેવા જાઓ કે વોશિંગ મશીન લેવા જાઓ તો તેના બેંકોના માણસો ત્યાં બેઠા જ હોય છે અને ત્યાં તમને લોન સેન્કશન કરતા હોય છે વિચ ઇઝ કન્સિડર્ડ ટુ બી અનસિક્યોર્ડ લોન. કાલે ઉઠીને તમારું મશીન કે તમારું એર કન્ડિશનર લઈ જઈ શકે છે પણ એની કોઈ રિસેલ વેલ્યુ નથી હોતી. એટલે જે બેંકો આ જાતનો જે અનસિક્યોર્ડ લોનમાં જરા વધારે સક્રિય છે એને માટે થોડી ઘણી ચિંતા ચોક્કસ છે. પણ જે લોકો ગોલ્ડ લોનની અંદર સક્રિય છે, SBI છે, ફેડરલ બેંક છે, એવી ઘણી બેંકો જે અત્યારે સક્રિય છે એ બેંકો માટે થોડો ઘણા ચાન્સીસ બધા ઓછા છે. પણ ઓવરઓલ પરફોર્મન્સ મને એવું લાગે છે કે હવે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26 વિલ બી ડેફિનેટલી મચ બેટર કમ્પેર ટુ ધી Q4 ઓફ 24-25. એટલે બેંકોના રિઝલ્ટ એકદમ ડ્રામેટિક અને એકદમ સરસ આવે એવી શક્યતા મને પોતાને અત્યારે દેખાતી નથી. અલબત્ત રિઝલ્ટ ખરાબ આવશે એમ નથી કહેતો, પણ જે આપણને આમ આંખે ઉડીને વળગે એવા રિઝલ્ટ આવવાની શક્યતા મને ઓછી દેખાય છે. એટલે રિઝલ્ટ સારા આવશે પણ યુ ટુ ગો સ્પેસિફિક કે તમારે કઈ બેંક સાથે જવું છે. એટલે તમે અક્રોસ ધ બોર્ડ એવું જનરલાઇઝ ન કરી શકો કે બધી જ બેંકોના રિઝલ્ટ ખરાબ આવશે કે બધી જ બેંકોના રિઝલ્ટ સારા આવશે. યુ ટુ પિક એન્ડ ચૂઝ કે તમારે કઈ બેંક સાથે પોતે તમે વ્યવહાર કરવો છે અથવા તમારે જે શહેરમાં તમારી ખરીદી કરવાનું મન છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ બેંક નિફ્ટી કે જેની ઉપર તમારા ફોકસ હોવું જોઈએ. પરંતુ સર તમારી પાસે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક હું જાણવા માંગીશ કે હવે સર આ જે તેજી આપણને જે જોવા મળી છે અને સારી એવી રિકવરી માર્કેટમાં આવી રહી છે, જેટલા આપણે એક અઠવાડિયું પણ જોઈએ તો નિફ્ટીમાં આપણને 6.5% અને બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો 8%થી પણ વધુની તેજી આપણને જોવા મળી છે. તો સર આ બધા વચ્ચે હવે કયા સ્ટોક અને સેક્ટર છે કે જેની ઉપર આપણે સર ફોકસ કરીશું અહીંયાથી?
મને એવું લાગે છે કે 2 કે 3 સેક્ટર ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવા છે. એક તો નંબર છે ટેલિકોમ્યુનિકેશન. આપણે તમે જોયું કે આજે ધુઆધાર તેજી તમને ભારતીય એરટેલમાં જોવા મળી. જીઓ પણ મને એવું લાગે છે કે ભલે ઇટ ઇઝ મર્જ વિથ અત્યારે કરન્ટલી વિથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનો એક સેપરેટ લિસ્ટિંગ નથી થયો, પણ આજે કાલે કદાચ એનું પણ લિસ્ટિંગ થશે. તો આ એક એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર છે અને ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયામાં એક એમને આશીર્વાદ એટલા મળ્યા કે એમનું જે ગ્રોસ રેવન્યુ એમનું જે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ જે હતું, જે સ્પેક્ટ્રમ માટે એમને જે તકલીફ પડી હતી, એ સરકારે પોતે એને ઇક્વિટીમાં રૂપાંતર કરી નાખ્યું છે. પણ વોડાફોન જે એની પોતાની કંપની છે, પ્રિન્સિપલ કંપની છે, એ કેટલા ફંડ અહીંયા પોતે નાખે છે આ કંપનીમાં અને કેટલી ઝડપથી એ લોકો સ્વિચ ઓવર કરે છે ફ્રોમ 4G ટુ 5G, એ બહુ અગત્યનું છે. પણ આ બે કંપનીઓ તો ડેફિનેટલી સદ્ધર છે, મને એમાં કોઈ સવાલ નથી, એટલે એના પર વિશેષ ધ્યાન રાખવાનું. બીજું કારણ એ છે કે આ જે ટેલિકોમ્યુનિકેશન કંપની જે પોતે સેવા આપે છે, એ અમેરિકા કોઈ એક્સપોર્ટ કરતું નથી. એટલે કાલે ઉઠીને ટારિફોની અંદર ગમે તે ટારિફના આંકડાઓ આવે 20%, 25%, 50%, તો ટેલિકોમ્યુનિકેશન કંપનીને કોઈ ફેર નથી પડવાનો. એટલે એ વસ્તુ દેટ ઇઝ વન થિંગ. સેકન્ડલી, મેં તમને કહ્યું તે પ્રમાણે જે એફએમસીજીના 2 કે 3 મુખ્ય કારણો છે. એક તો શરૂઆતમાં તમે જો જૂન મહિનામાં જ્યારે બજેટ આવ્યું ત્યારે મિડલ ક્લાસને બહુ મોટી રાહત આપી હતી નાણામંત્રીએ, અને 1 લાખ કરોડ જેટલા પૈસા સરપ્લસ એ લોકોના હાથમાં આવે એવી રીતે એમણે આ વસ્તુ કરી હતી, જેથી લોકો વધુ ખરીદદારી કરી શકે. અને આપણે જાણીએ છીએ જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના હાથમાં પૈસા આવે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ પહેલી ખરીદતી હોય છે, વિચ ઇઝ એફએમસીજી. બીજું કે તમે સાથે મોન્સૂનની અત્યારે જે આગાહી આવી એને કારણે પણ એફએમસીજી સેક્ટરને બહુ મોટો એક રાહત થવાની પૂરેપૂરી રાહત થવાની એક શક્યતા છે. કારણ કે જો સારો વરસાદ થશે તો એ લોકોના જે ઇનપુટ મટીરિયલ છે એ પણ એ લોકોને ઇઝીલી અવેલેબલ થશે. ત્રીજું કારણ કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અત્યારે ઘટાડ્યા, એટલે ઓટો લોનથી માંડીને હાઉસિંગ લોનની અંદર બધા ઘટ્યા છે, એટલે વધારાના પૈસા મિડલ ક્લાસ પાસે અને ઇવન લોઅર મિડલ ક્લાસ પાસે આવશે. અને હંમેશા સૌથી પહેલી ખરીદદારી એ લોકો જીવન જરૂરિયાત વસ્તુની જ કરતા હોય છે. એટલે અક્રોસ ધ બોર્ડ એવી આ કંપનીઓ જેટલી પણ છે, એમાં હિન્દુસ્તાન લીવર છે, આઈટીસી છે, ડાબર છે, ગોદરેજ કન્ઝ્યુમર છે, ઘણી બધી કંપનીઓ એની અંદર છે, નેસ્લે છે, બ્રિટાનિયા છે, ઘણી બધી કંપનીઓ છે, એ બધાને સીધો ફાયદો એની અંદર ચોક્કસ થવાનો છે. અને એને પણ તમે જુઓ કે આ જે ટારિફ વોર ચાલી છે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને ત્રીજું જે સેક્ટર મને એવું લાગે છે વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઇઝ ગોઈંગ ટુ બી બેન્કિંગ એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટર્સ. કારણ કે વ્યાજના દરો ઘટ્યા છે અને બહુ મોટો ફાયદો થવાનો છે, અને સ્ટાન્સ ઘટ્યો, ચેન્જ થયો છે, અને આજે જે ઓપન માર્કેટ ઓપરેશનથી લિક્વિડિટી પમ્પિંગ કરવાની જે એક્સરસાઇઝ આરબીઆઈ ચાલુ કરી છે, અત્યારે મોટાભાગની બેંક પાસે સરપ્લસ લિક્વિડિટી છે, જે આથી 3 મહિના પહેલા એ લોકોને ઊંચા ભાવે વ્યાજના દરે લઈને પોતાની લિક્વિડિટી મેન્ટેન કરવી પડતી હતી. ઓકે, તો અહીંયાથી આપણે 3 સેક્ટર સરે જણાવ્યા જેની પર ફોકસ કરીશું: ટેલિકોમ્યુનિકેશન કંપની, એફએમસીજી, અને ત્રીજી વાત થઈ કે આપણે બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ. ઇન ડેપ્થ સરે જણાવ્યું કે શા માટે આ સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરવું છે. તો આપણે અત્યારે 3 સેક્ટર છે કે જેની ઉપર આપણને આવનારા દિવસોમાં સારું એવું પરફોર્મ જોવા મળી શકે છે. પરંતુ સર હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો હવે પરિણામ સિઝન ઓલરેડી શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે આપણે સર જોયું તો વિપ્રોના જે પરિણામ આવ્યા, સ્ટોક આજે 5% એ આપણને નેગેટિવ અસર જોવા મળી. હવે આજે ઇન્ફોસિસના પરિણામ આવવાના છે. વિપ્રોના પરિણામ સર આપણે જોઈએ તેમની જે કોન્સ્ટન્ટ કરન્સી જે અનુમાન હતું 0.5% ઘટશે, પરંતુ 0.8% ઘટ્યા. નફો છે એ પણ આપણે જોઈએ તો સર 6.6% વધ્યો, પરંતુ એમનું જે ઇબિટ માર્જિન છે એ ક્યાંક ને ક્યાંક ફ્લેટ આવ્યું. પરંતુ મેઇન અસર જે છે એમના ગાઈડન્સના કારણે પડી, જે -1.5%ની જગ્યાએ 3.5%ની તેમણે અહીંયાથી જે એક્સટેન્ડ કરી છે, જેના કારણે અહીંયાથી નેગેટિવિટી જોવા મળી. હવે આપણે જો પાસ્ટ હિસ્ટ્રી સર જોઈએ તો હા, આજે ઇન્ફોસિસના પરિણામો વિપ્રો જેટલા તો અત્યાર સુધી આપણે જે અનુમાનો એનાથી ઓછા તો આપણને ઇન્ફોસિસના નથી જોવા મળ્યા. તો સર એક વખત વિપ્રોના જે પરિણામ બાદ હવે શું વ્યૂ લેવો જોઈએ, અને બીજું વસ્તુ કે હવે આજે જ્યારે ઇન્ફોસિસના પરિણામ આવશે માર્કેટ બંધ થયા બાદ, એની પર આપણે સર શું વ્યૂ લેવો જોઈએ સર? વિપ્રોના પરિણામ ખરાબ નથી મારી દ્રષ્ટિએ. વિપ્રોના પરિણામ દે આર નોટ બેડ. એટલે આમ એનો 6% જેટલો પ્રોફિટ વધ્યો છે, એ લોકો 3450 કરોડ જેટલો એનો પ્રોફિટ થયો છે. જે એને કહ્યું કે જૂના અમારા જેટલા કોન્ટ્રાક્ટ જે છે એ કોઈમાં કયું કેન્સલેશન આવ્યું નથી, અને નવી જે ડીલ સાઇન કરી એનો બી આંકડો જે એમણે આપ્યો એ પણ બહુ સારો છે. અનફોર્ચ્યુનેટલી એમણે જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2025-26નું જે એમણે ગાઈડન્સ આપ્યું કોન્સ્ટન્ટ કરન્સીનું, જે સીસી કહીએ છીએ આપણે, એમાં એમણે કહ્યું કે 1.5% જેટલો કદાચ એમને રેવન્યુમાં કોન્સ્ટન્ટ કરન્સીમાં એ લોકોને કદાચ ઘટાડો આવી શકે, અને એને જ ડેમ્પરિંગ ફેક્ટર મારી દ્રષ્ટિએ ચોક્કસ ગણી શકાય. અધરવાઇઝ તમે જો ઓવરઓલ તમે કંપનીનું પરફોર્મન્સ જુઓ તો ઇટ વોઝ નોટ ધેટ બેડ, કે એટલું બધું નિરાશાજનક નહોતું. પણ એમની જે કમેન્ટ્રી આવી અને જે કમેન્ટ્રી એમણે કરી એને બજારે બહુ સારી રીતે લીધું નહીં, અને એને કારણે આ કંપનીમાં એક બહુ મોટો ઘટાડો આ શેરના ભાવમાં આપણે જોયો.
મને એવું લાગે છે કે શેરનો ભાવ આમે ખાસો એવો ઘટી ચૂક્યો છે. તમે જુઓ કે કંપનીનું જે માર્ચ 2025ના તમે જો એના રેવન્યુના આંકડા તમે જુઓ તો 17,112 કરોડની આસપાસ હતા, જે આગલા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર 24માં 16,803 કરોડ હતા. ઇવન સપ્ટેમ્બરમાં તમે જુઓ તો 16,895 હતા અને માર્ચ 2024નો તમે આંકડો જુઓ તો 16,593 કરોડ હતા. અર્થાત એ કંપની હેઝ ડેફિનેટલી પરફોર્મ મચ બેટર, એમાં કોઈ સવાલ નથી. પણ આ એક એમની જે ગાઈડન્સ એમને કોન્સ્ટન્ટ કરન્સીનું આપ્યું એ બજારને બહુ પસંદ ના પડ્યું અને એને કારણે જ મને એવું લાગે છે કે આ વસ્તુ એ ખોટી થઈ. પ્રોફિટના આંકડા તમે જુઓ તો કમ્પેર ટુ વોટ માર્ચ 2024 હતું એના કરતાં તો પ્રોફિટનો આંકડો લગભગ 800 થી 900 કરોડ ઉપર છે. પણ આ માત્ર કોમેન્ટ્રીને કારણે જ આ થયું હતું. મને એવું લાગે છે કે આના કારણે જો ઘટાડો આવ્યો છે તો ડેફિનેટલી અહીંથી જો 15-20 રૂપિયા બીજો ઘટે તો વિપ્રો વિલ બી ડેફિનેટલી અ વેલ્યુ બાઇંગ ફોર અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. એટલે મારું તો સલાહ છે કે જો કદાચ 220 રૂપિયાની આસપાસ તમને આ શેર મળે વિથ સ્ટોપ લોસ ઓફ 210 તો ચોક્કસ તમે આ શેર ખરીદી કરીને લાંબા ગાળા માટે તમારા પોર્ટફોલિયોમાં રાખી શકો છો. 210 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો અને 200 તમને 20ની આસપાસ મળે તો ચોક્કસ તમે આ શેર ખરીદી શકો છો. ઓકે, 210 તો સ્ટોપ લોસ અને 220ના સ્તરે જો તમને અહીંથી મળે તો ખાસ કરીને તમે વિપ્રો ઉપર અહીંથી એક વખત અહીંથી ખરીદીનો રાય બની શકે છે. વાત થઈ વિપ્રોની. હવે વાત કરીએ છીએ આપણે બીજા સ્ટોક સ્પેસિફિક, તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી છે. નિફ્ટીમાં પણ જોઈએ તો આપણને ઓલમોસ્ટ 50માંથી 43 થી 44 સ્ટોક છે જે પોઝિટિવિટી સાથે આપણને બંધ થયા છે. પરંતુ સર એક ઇન્સ્યોરન્સ સેક્ટર ઉપર પણ વાત કરવા માંગીશ કે આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના ઓલરેડી પરિણામ આવી ગયા. એમનું જે ક્યાંક ને ક્યાંક એમનું જે એપી છે એ 3% ઘટ્યું હતું, અનુમાંથી ત્યાં થોડાક ઓછા, પરંતુ એમનું જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ છે ત્યાં થોડુંક પરફોર્મન્સ સારું એવું જોવા મળ્યું હતું. હવે આજે સર આપણે જોઈશું તો એચડીએફસી લાઈફના પણ પરિણામ જવાના છે, એટલે આપણે કંઈક ને કંઈક એક્સપેક્ટેશન આપણે જો પાસ્ટ પરફોર્મન્સ પણ જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક કરતાં ક્યાંક ને ક્યાંક હરોળમાં તો એચડીએફસી લાઈફે થોડુંક પરફોર્મન્સ આપણને સારું એવું બતાવ્યું હોય છે. તો સર આપણે અહીંયાથી કઈ રીતે વ્યૂ રહેશે? કારણ કે હા, એક વસ્તુ એ પણ છે કે આપણે જોઈએ સર જ્યારે જાન્યુઆરીથી આપણે માર્ચ સુધી આ 3 મહિના એવા હતા કે આપણને મોટી ઉથલપાથલ આપણને માર્કેટમાં જોવા મળી હતી. અને ઇન્સ્યોરન્સ સેક્ટર છે કે જેમાં જો સૌથી મોસ્ટ ઇઝી કહી શકાય કે સરળતાથી જો એમને જો કોઈ પ્રોડક્ટ વેચાઈ જતી હોય તો એ છે યુલિપ, યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન. કારણ કે જે માર્કેટ સાથે જોડાયેલું હોય છે અને ક્યાંક ને ક્યાંક એમાં રિટર્ન ને બધું જે બતાવી લોકો પ્રોડક્ટ જલ્દી વેચાઈ જતી હોય છે. પરંતુ આ જે માર્કેટમાં જે અનસર્ટેનિટી રિસ્ક જે વધી ગયું તેમને આ બધી જે પ્રોડક્ટ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક થોડીક અસર જોવા મળશે. તો આ બધા સંકેતો વચ્ચે આપણે એક લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જોવું જોઈએ અને સાથે સાથે સર આજે એચડીએફસી લાઈફના પરિણામ આવે તેની શું એક્સપેક્ટેશન રાખવી જોઈએ સર? એચડીએફસી લાઈફ તો આપ જુઓ તો આજે 720 રૂપિયાનો ભાવ છે, 723 ઉપર ગયો તો 709 રૂપિયા નીચેની આસપાસ હતો અને એનો લાઈફ ટાઈમ હોય તમે જુઓ તો 761 રૂપિયાની કે 700 લાઈફ ટાઈમ હોય તો 775 છે, પણ 52 વીક હાઈ લગભગ 761ની આસપાસ છે અને નીચેમાં 511 રૂપિયાનો છે. એક વસ્તુ બહુ જાણવાની જરૂર છે કે 140 કરોડ રૂપિયાની આપણી આ ભારત દેશની વસ્તીમાંથી લગભગ આજની તારીખમાં પણ તમે બાય એન્ડ લાર્જ પ્લસ માઇનસ તમે કોઈ પણ કરો તો હજી પણ હું નથી માનતો કે 20-25 કરોડથી વધારે લોકોએ કદાચ લાઈફ ઇન્સ્યોરન્સ લીધો હોય. અર્થાત કે મોટા ભાગની જે પ્રજા છે આપણે ત્યાં એ લોઅર મિડલ ક્લાસ ગણો કે પોવર્ટી લાઇનની ગણો, જે ગણો છે એ લોકોના લાઈફ ઇન્સ્યોરન્સના આંકડા તમે જુઓ તો બહુ ઓછા છે. અર્થાત કે આ કંપની માટે જેટલી નોટ ઓનલી ફોર એચડીએફસી લાઈફ, એલઆઈસી માટે કે જે પણ કંપનીઓ લાઈફ ઇન્સ્યોરન્સમાં છે, અવિવા છે કે જે પણ કંપનીઓ છે એ લોકો માટે ધ સ્કાય ઇઝ ધ લિમિટ. મને એવું લાગે છે કે જેમ જેમ લોકોની થોડી ઘણી પોતાની સજાગતા વધી જશે અને આજકાલ તમે જોવો છો કે જે ઇન્ફોએજ વાળા, જે નોકરી.com વાળા જે જાહેરાત કરે છે ટર્મ લોન માટેની કે તમે ટર્મ લોન લીધી કે નહીં, એટલે મોટા ભાગના લોકો થોડા સજાગ થઈ ગયા છે કે ખરેખર ટર્મ લોન લેવા જેવી છે. કારણ કે કાલે ઉઠીને અચાનક કશું કંઈ થઈ જાય તો ફેમિલીનું શું, એટલે ટર્મ લોન ભલે તમને એમના પૈસા 1 રૂપિયો પાછો ન મળતો હોય પણ એક જોખમ તરીકે ટર્મ લોનની અત્યારે જે આઈ વુડ પુટ ઇટ લાઈક ઇઝ અ ફેશન ચાલી છે. મોટા ભાગના લોકો ખાસ કરીને જે યંગસ્ટર્સ છે 30 વર્ષથી ઉંમરના, એ લોકોએ તો આ ટર્મ લોન માટે લગભગ મોટા ભાગનો જે આ વર્ગ છે એ લોકોએ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ લેવાનું ચાલુ જ કર્યું છે. એટલે આ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની માટે તો હું નથી માનતો કે આવતા 5 કે 10 કોઈ મોટો પ્રોબ્લેમ આવે. they will all of them will definitely perform much better depending upon કે એ લોકો કસ્ટમરને સર્વિસ કેવી આપે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી ઉપર કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ અને એચડીએફસી લાઈફ કે જેમ સર ઓલરેડી વાત કરી કે ઘણા બધા આપણે આટલી બધી વસ્તીમાં પણ ઘણા બધા લોકો છે કે જે ઇન્સ્યોરન્સ નથી લીધો, એટલે કે સ્કોપ અહીંયાથી આપણને ખાસો એવો મોટો જોવા મળી રહ્યો છે. સર એક ક્વિક વ્યૂ હું તમારી પાસે હું જો લેવા માંગીશ તો આપણે એન્જલ વન બ્રોકિંગ
સામે આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે જે એફએનઓમાં જે પણ આપણે સમાચાર આવ્યા, નવા વધારા સુધારા કરવામાં આવ્યા, એના કારણે સ્ટોકના બિઝનેસ ઉપર આપણને ખાસી એવી ઇમ્પેક્ટ જોવા મળી છે. કંપનીની આવક સર જોઈએ તો આવક પણ આપણને 22% ઘટી છે. સામે જો કંપનીને આપણે જોઈએ તો નફો પણ 49% ઘટ્યો, ઇબીટ પણ, ઓપરેટિંગ નંબર પણ ખરાબ આવ્યા. પ્રેશર આપણને એમના માર્જિન ઉપર પણ જોવા મળી છે. અને એમની જે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી હતી એ પણ ક્યાંક ને ક્યાંક છે કે હજુ એમને આ પરિસ્થિતિ બધું સેટલ થતાં જે નફા જે ઓલરેડી છે એમને જે પહેલાં જ્યારે ગ્રોથ હતો જે કન્ટિન્યુ ત્યાં સુધી ફરીથી એમને પહોંચતા હજુ પણ આ વર્ષનો અંત એટલે કે નાણાકીય વર્ષ 2026નો Q4 તેમને એક લાગી શકે છે. એટલે એ બધા ઇન બિટવીન સર આપણે કઈ રીતે આ સ્ટોકને સર જોવો છે એન્જલ વન બ્રોકિંગ સર? તમે જુઓ કે એન્જલ વનનો શેર લગભગ 6% જેટલો ઘટી ગયો. Q4ના જે રિઝલ્ટ આવ્યા ઇન્વેસ્ટરને ડેફિનેટલી ડિસઅપોઇન્ટિંગ હતા. એનો જે રિપોર્ટેડ 48.4% જેટલો નફો એનો ઘટીને માર્ચ એન્ડમાં એ લોકોએ લગભગ 174.5 કરોડનો કર્યો. અને લાસ્ટ માર્ચ એટલે માર્ચ 2024માં નફો 340 કરોડનો હતો. એટલે તમે સમજી શકો છો કે નફો વર્ચ્યુઅલી અડધો થઈ ગયો આ લોકો. એટલે નેચરલી માર્કેટને આ વસ્તુ તો પસંદ ના જ પડે. અને એટલા માટે આપણે જોયું કે જે એનું જે પરિણામ આવ્યા અને એને કારણે માર્કેટમાં જે હતું સડનલી એમાં એકદમ અચાનક ક્રેશ આવી ગયો. એના જે માલિક છે એમને પોતે જે દિનેશ આઈ થિંક CMD દિનેશભાઈ ઠક્કર છે નામ એનું, એમણે કહ્યું કે 2025નું વર્ષ એ લોકો માટે ટ્રાન્સફોર્મેટિવ યર હતું ફોર ઇન્ડિયાઝ કેપિટલ માર્કેટ. કારણ કે ઇન્ડસ્ટ્રી વિટનેસ હેડવિન્ડ્સ ફ્રોમ ધી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ F&O રેગ્યુલેશન્સ અલોંગસાઇડ અ વોલેટાઇલ જીઓપોલિટિકલ બેકડ્રોપ, એવું એક એમનું સ્ટેટમેન્ટ આવ્યું હતું. એમણે કહ્યું કે F&Oમાં રેગ્યુલેશનમાં જે સેબીએ ચેન્જ કર્યા છે એ માત્ર એન્જલ બ્રોકિંગને નહીં, જેટલી પણ બ્રોકિંગ કંપનીઓ છે એ બધાને જ આ વસ્તુ આ ક્વાર્ટરમાં નડવાની જ છે. અને એના જે રિપરકશન્સ તમે જુઓ તો એ લોકોનો સૌથી મોટો જે રેવન્યુનો સોર્સ તમે ગણો કે પ્રોફિટનો સોર્સ ગણો, એ જે જાતના દરેક એવરી ડે વોઝ અ કાઇન્ડ ઓફ એન એક્સપાયરી ફોર વન પર્ટિક્યુલર સેક્ટર ઓર ધી અધર. દરેક સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, શુક્રવાર સુધી દરેક કોઈની એક્સપાયરી થતી, એ બધું નીકળી ગયું. અર્થાત કે એ લોકોનો જે મેઇન વોલ્યુમ બિઝનેસ હતો એ બધો અચાનક જ ઠપ થઈ ગયો. અને નેચરલી જેમાંથી સૌથી વધારે પ્રોફિટ મળતો હતો એ જ્યારે બંધ થઈ જાય ત્યારે આ જાતના રિઝલ્ટ આવે બહુ સ્વાભાવિક છે. મને એવું લાગે છે કે હજી કે એ વસ્તુ ફરી શરૂ થાય એવી મને તો કોઈ શક્યતા દેખાતી નથી. એટલે ધીસ કંપની હેઝ ટુ ફાઇન્ડ આઉટ અ ન્યૂ સોર્સ ઓફ રેવન્યુ કે ભાઈ કઈ રીતે એ લોકો બીજો નવો રેવન્યુ કરી શકે છે, તો જ કદાચ એ કંપની ભવિષ્યમાં થોડું આઉટપરફોર્મ કરી શકશે. અધરવાઇઝ ફોર ઓલ ધી બ્રોકિંગ કંપનીઝ હુ હેવ બીન ડિપેન્ડિંગ અપોન ધીસ કાઇન્ડ ઓફ અ ડેરિવેટિવ સેગમેન્ટ અને F&Oના સેગમેન્ટ પર કરતા હતા, એમને મળે તો ચોક્કસ સેટબેક છે. એટલે માત્ર એન્જલ નહીં, આઈ થિંક ધીસ વિલ અપ્લાય ટુ અક્રોસ ધ બોર્ડ ઓલ ધી બ્રોકિંગ કંપનીઝ. જી બિલકુલ. તો આપણે વાત થઈ એન્જલ બ્રોકિંગ કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આ સાથે સમય થયો છે રજા લેવાના, આપણા તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની વાત કરી એટલે ક્યાંક ને ક્યાંક તો મારું પોતાનું રોકાણ કે અમારી ભલામણ કે અમારા એસોસિએટ કે સહયોગી સાથે કે અમારા ફેમિલીમાં ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુનું રોકાણ તો હોઈ શકે, પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર આપને આપ્યો છે એ મારો અમૃત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. તો આજનો દિવસ તો સારો એવો આપણને જોવા મળે છે. સપ્તાહનો અંત પણ આપણને સારી પોઝિટિવિટી, સારું કોન્ફિડન્સ, સારો મૂડ સાથે બંધ થઈ રહ્યો છે. હવે લોંગ વીકેન્ડ છે એટલે સ્વાભાવિક છે કે 3 દિવસ હવે આપણને માર્કેટનો વિચાર નહીં આવે, કારણ કે સારી એવી મજબૂતી પોર્ટફોલિયો ગ્રીન થતાં આપણને આજે માર્કેટ બંધ થતું જોવા મળે છે. આવો આ સાથે મને પણ આપો રજા. નાગરના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।